હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. રવિ સભાની અંદર પધારેલ દરેક દિવ્ય હરિભક્તોને હૃદયથી જય સ્વામી નારાયણ. આજનો પવિત્ર દિવસ એટલે કે અષાઢી સુદ 11, જેમને દેવશયની એકાદશી પણ કહે છે અને સાથે સાથે દેવ નિયમી એકાદશી પણ કહે છે. કારણ કે આજથી 4 મહિના સુધી આપણે ચાતુર્માસ શરૂ થાય છે અને આ ચાતુર્માસના નિયમો શ્રીજી મહારાજે વિશેષ આજ્ઞા કરેલી છે કે ચાતુર્માસ મહિનાની અંદર વિશેષ કરીને નિયમો પાળવા. તો એમાંય તે ઘણા બધાએ તો 4 વસ્તુઓનો નિષેધ અત્યારથી જ નક્કી કરી નાખ્યો હશે કે મૂળો કે મોગરી કે રીંગણા કે પછી શેરડી, આ 4 વસ્તુ હું 4 મહિના સુધી હવે નહીં જમું. સાથે સાથે ઘણા બધાએ નિયમોમાં ભક્તિ છે, 9 પ્રકારની જે ભક્તિ છે એ ભક્તિમાંથી અલગ અલગ ભક્તિઓ જે વર્ણવી છે શ્રીજી મહારાજે, એમાંથી કોઈકે સ્મરણ ભક્તિ કરી હશે નક્કી, કોઈકે વાંચનનો નિયમ લીધો હશે, કોઈકે કથા શ્રવણનો નિયમ પણ લીધો હશે, કોઈકે દાસ ભાવ વર્તવી શકે તેવો પણ નિયમ લીધો હશે, દંડવત પ્રદક્ષિણાના પણ નિયમો અલગ અલગ લીધા હશે. પરંતુ આજના પ્રવચનનો વિષય આ સંબંધિત તે ચાતુર્માસ નિમિત્તે જ છે કે આગામી જે 4 મહિના આજથી શરૂ થાય છે, તો આ 4 મહિના દરમિયાન જે 9 પ્રકારની ભક્તિ છે, આ 9 પ્રકારની ભક્તિમાં પ્રથમ ભક્તિ જેને જણાવી છે ને એને શ્રવણ કહેવાય છે, એટલે કે કથા વાર્તા સાંભળવી. તો આપણે કથા વાર્તાનું આજે મહત્ત્વ સમજવાનું છે, કથા કઈ રીતે સાંભળવી અને કથા સાંભળવાથી આપણા જીવનની અંદર શું ફેરફાર થાય છે. પરંતુ તે બધાય મુદ્દાઓ જોતા પૂર્વે આપણે આજે વચનામૃત કારિયાણીનું 12ને આધારે આ કથા શ્રવણ ભક્તિ સાંભળીશું. તો વચનામૃતનું જ નામ છે કારિયાણીનું 12મું, કારણ શરીર ટાળિયાનું આંબલીના કચુકાનું. તો સૌ પ્રથમ આપણે એ વચનામૃતનું વાંચન કરીશું અને ત્યારબાદ નિરૂપણ કરીશું અને શ્રીજી મહારાજ શા માટે કથા શ્રવણને પ્રથમ ગણે છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે. વચનામૃત કારિયાણીનું 12મું, કારણ શરીર ટાળિયાનું આંબલીના કચુકાનું. સંવંત 1877ના કારતક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી છીટની ડગલી પહેરી હતી અને ધોળો ફેટો બોકાની સહિત બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વ વિકાર ટળી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય ને જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહીં. પોતે જ તે બધા સંતો અને ભક્તોને એક મુદ્દો સમજાવવા માગે છે અને આ મુદ્દો કયો હતો કે દરેક જીવ પ્રાણી માત્રને એક સારી એવી પોતે સાધના કરી શકે અને ભગવાન સુધી પહોંચી શકે ને, એ એમનો મુખ્ય હેતુ આ પ્રશ્નની અંદર આજે જવાબ દેશે ને એમાં જ સમજવા મળે છે. જો આપણે આ 84 લાખ યોની બાદ મનુષ્ય દેહ મળે છે તો દરેકમાં અલગ અલગ પ્રકારના દોષો હોવાના. અમુક કામી હોય, ક્રોધી હોય, અમુક લોભી પણ હોય, અમુક દુરાચારી પણ હોય, અમુક પાપી પણ હોય, અમુક અભિમાનથી ભરેલા હોય. તો આવા બધાય પ્રકારના દોષો વ્યક્તિના જીવનની અંદર જોવા મળે છે. પરંતુ મહારાજ શું વાત કરે છે કે વિશ્વાસ રાખીને આ કથા સાંભળે અને આ વચનોને અંતરમાં આમ
પ્રયત્ન કરે ને એનું પાલન કરવાનો, તો બધા એના વિકાર ટળી જાય. અને મહારાજ ઉદાહરણ પણ કેવું સરસ મજાનું દે છે કે ગમે તેવો પુરુષ હોય, પોતે ચણા પણ ચાવતો હોય અને ચણાના ટુકડા પણ કરી નાખતો હોય, પરંતુ એના દાંતમાં એટલું બધું બળ હોય, પરંતુ સૌ પ્રથમ એને કાચી કેરી આપવામાં આવે તો બહુ ખાધી હોય તો એને તો ચણા તો શું ભાત પણ ખવાય નહીં. અને આગળ મહારાજ કહે છે તેમ ગમે તેવો કામાદિકને વિશે આસક્ત હોય, પણ આવી રીતની વાતને આશિક્ત થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયમાં સુખ ભોગવવાને સમર્થ રહે નહીં. અને તૃપ્ત છુપ કુચ્છ ચાંદ્રાયિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે, તો પણ જેવું આવી ભગવત દ્વારા સાંભળવાનું મન નિર્વિષય થાય છે તેવું તેનું થતું નથી. જો મહારાજ તો ત્યાં સુધી કહે છે કે એવી રીતે કથા સાંભળતો હોય ને તો ગમે તેવો કામાદિક ક્રોધ ન હોય એના, એ બધાય વિકાર ટળે છે. અને સાથે સાથે મહારાજ કથા વાર્તાનો કેટલો મહિમા કહે છે. તો તમે ગમે તેવા ચાંદ્રાયિક વ્રત કરો ને તમારા દેહને સૂકવી નાખો, પરંતુ નિર્વિષય થાય તે નોય થાય, પરંતુ એવું કથાએ કરીને છે ને નિર્વિષય થઈ જાય છે. અને નિર્વિકલ્પ પણ થતું નથી કોઈ દિવસ, અને બધાય વિકારો ટળી જાય છે. તો અને આવી રીતે સાંભળીને જેવું તમારું સર્વનું મન નિર્વિકલ્પ થતું હશે, તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું અને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણીનું 12મું વચનામૃત થયું. મહારાજ છેલ્લે આ વચનામૃતના છેલ્લા 3 જે લાઈનની અંદર તેઓ સમજાવવા માગે છે કે તમે વિશ્વાસ રાખીને અને પ્રીતિએ કરીને જો કથા સાંભળશો ને, તો આના કરતાં બીજું કોઈ મોટું સાધન નથી મનને સ્થિર કરવાનું. તો આપણને મહારાજ એક જડીબુટ્ટી સમાન એક આપણને ઉપાય જણાવે છે કે તમે કથા વાર્તા સાંભળો, જેનાથી ગમે તેવા વિકારો હશે, ગમે તેવા દોષો હશે, ગમે તેવા સ્વભાવો હશે, આસક્તિ હશે કે પંચ વિષયોની અંદર પણ ભલે હોય, તો બધું નિર્મૂળ થઈ જશે અને વહી જશે. અને જો દુઃખનું કારણ તો વાસ્તવિક છે ને મનની અસ્થિરતા જ છે. શ્રીમદ ભાગવતની અંદર તે વ્યાસજી કહે છે કે મનુષ્યો કે ગ્રહો કે દેવતાઓ કે કર્મ કે કાળ, એ દુઃખનું કોઈ કારણ નથી, પણ વિદ્વાનો છે ને મનને જ દુઃખનું મોટું કારણ માને છે. એટલે જેને કારણે જો આ સંસાર ચક્રમાં આપણને ભમવું પડે છે, આ જન્મ મરણનો રોગ આપણને લાગ્યો છે, એનું કારણ શું છે? કારણ કે આપણા જીવનની અંદર મનની અસ્થિરતા છે. જો જેનું મન જેટલું સ્થિર હશે ને એટલો એ વધુ સુખી. આપણે ભૂતકાળની અંદર ઇતિહાસની અંદર ઘણા બધા એવા ઉદાહરણો છે. પ્રમુખ શાહી મહારાજ જો, શાસ્ત્રીજી મહારાજ જો, નરસિંહ મહેતા જો, મીરાબાઈ જો, જલારામ બાપા જો, તો આ બધાના જીવનની અંદર મનની સ્થિરતા હતી. તો મન એમનું સ્થિર હતું ને તો ગમે તેવી પરિસ્થિતિ હતી ને, એ પરિસ્થિતિથી એવો ગભરાયા નથી, મૂંઝાયા નથી, કે એમને નિરાશા નથી વ્યાપ્ત થઈ. અને જેનું મન અસ્થિર છે તો એ પાછો દુઃખી પણ છે. મહાભારતના યુદ્ધની શરૂ થવાની તૈયારી હતી. હવે બંને સેનાના યુદ્ધના આરંભની અંદર જ તે શંખનાદ થઈ ચૂક્યો. હવે અર્જુન જે ધનુર્ધારી હતો, પોતે પરિશ્રમ એટલો બધો પોતાના જીવનકાળ દરમિયાન કર્યો હતો. દ્રોણાચાર્યનો જો ઉત્તમમાં ઉત્તમ શિષ્ય હોય ને તો આ અર્જુન હતો. પરંતુ અર્જુનના હાથમાંથી ત્યારે ગાંડીવ સરી જાય છે. હવે એનું મુખ સુકાવા લાગે છે, શરીર આમ ધ્રુજવા લાગે છે, અને ઢીલો થઈને છે ને રથની અંદર બેસી ગયો. હવે આ અર્જુનની આવી દશા શાના લીધે થઈ? જો અર્જુન છે ને સર્વ સાચી હતો, એટલે કે ડાબા અને જમણા ગમે હાથમાં તમે એને બાણ ચલાવવાનું કયો, ધાર્યું નિશાન પાર પડે એવો સમર્થ હતો. અરે એને મત્સ્ય જે વેધ કરવાનો હતો તો ત્યારે પણ તેને એ કાર્ય કરી બતાવેલું હતું. એ એની એકાગ્રતા હતી, એ એની મનની સ્થિરતા હતી. પરંતુ આવી પરિસ્થિતિ જ્યારે સર્જાણીને ત્યારે કાયર જેમ બેસી ગયો. તો આનું કારણ જણાવતા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને જ કહે છે કે શુદ્રમ હૃદયમ દૌબલ્યમ ત્વત્કલામ ઉતિષ્ઠ પરંતપ. એટલે કે હે અર્જુન, આ તારા મનની આ તુચ્છ દુર્બળતાને છોડીને તો યુદ્ધ માટે ઊભો થઈ જા. એ નિર્બળતા હતી, શેની હતી નિર્બળતા? મનની હતી. અને આ મનની નિર્બળતાના લીધે જ તે અર્જુન રહ્યો ને
એ અર્જુન સામાન્ય રીતના નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે અને એને યુદ્ધ કરવાનું મન નથી થતું. શા માટે? એની પાસે આવડત તો હતી, બુદ્ધિ પણ હતી, શક્તિ પણ હતી, બધું જ્ઞાન હતું, પણ છતાં પણ આવી કાયરપણું ક્યાંથી આવ્યું? તો એ મનનું કાયરપણું હતું અને એ આપણને જોવા મળ્યું. તો આમ જો દુઃખનું કારણ રહ્યું ને અસ્થિર મન છે અને સુખનું કારણ સ્થિર મન છે. મનને સ્થિર કરવાનો ઉપાય પણ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ આપણને બતાવે છે. દરેકને મન સ્થિર કરવું છે, કોઈને પ્રશ્નના જંજાલની અંદર પડવું નથી. તો દુઃખનું કારણ શું છે? તો દુઃખનું કારણ છે સ્વભાવ અને વિષયમાં આસક્તિઓ. સ્વભાવ એટલે બીજું નામ પ્રકૃતિઓ. આમ તો પ્રકૃતિ રહ્યો ને પ્રાણ સાથે જ જાય છે આવું કહે છે, પરંતુ જો તમે એને ટાળવાનો પ્રયત્ન કરો અને જો ભગવાનની કૃપા થાય, સત્પુરુષની કૃપા થાય, તો એ સ્વભાવ અને પ્રકૃતિ પણ દૂર થઈ જાય છે. જો માણસને લાગે છે કે મારી પાસે પૈસા ઝાઝા હોય ને અને સત્તા ઝાઝી હોય તો જ હું સુખી થાવ, પણ જો પૈસાય નથી હોતા, અમુક પાસે સત્તાય નથી હોતી, રૂપય નથી હોતું, પણ એને પ્રશ્ન શું થાય છે કે મારી આજુબાજુ મારા કરતાં એ વધુ સુખી કેમ છે? એટલે એ પોતાનું કમ્પેરિઝન કરે છે અને એના લીધે દુઃખી થાય છે. બાકી એની પાસે જે વસ્તુ છે, એની પાસે જે પદાર્થો છે, એ જો વ્યવસ્થિત રીતે એને ભોગવે અને એ વિષયોમાં પણ એ જો તૃપ્ત થઈ જાય, સંતોષ થઈ જાય, તો કોઈ પ્રશ્ન છે નહીં. આપણે જોયું હશે કે સંબંધીઓમાં પણ, આડોશી પાડોશીમાં પણ બીજાના ઘરે ફ્રીજ આવે, આપણા ઘરે ફ્રીજ હોય જ તે, પણ એને એક જનરેશન થોડુંક હાઈ હોય ટેકનોલોજીમાં, તો આપણને તરત નિરાશા થશે. હવે આપણે ફ્રીજની અંદર કાંઈ ખામી નથી, વર્ષોથી આપણે ફ્રીજ વાપરીએ છીએ, પરંતુ મનની એવી સ્થિતિ થઈ ગઈ કે ઓલાના ઘરે ફ્રીજ આવ્યું નવી લેટેસ્ટ ટેકનોલોજીનું અને મારા ઘરે નથી. અરે સગા સંબંધીમાં કોઈકને નોકરી મળે, કોઈકને વ્યવસાય સારો કરતા હોય તો આપણને એની ઈર્ષ્યા થાય. તો આ ઈર્ષ્યા કયો તમે, આ જે કમ્પેરિઝન કરવાનું આ કોણ કરે છે? તો આ મન કરે છે. એટલે જ નિષ્કાંત સ્વામીએ પણ મનગંજન ગ્રંથની અંદર લખ્યું છે કે બે પ્રકારના મન છે, એક પરતક મન અને એક નિજ મન. આ નિજ મન એટલે સાત્વિક છે, સંસ્કારી છે. સામા પક્ષે પરતક મન કેવું છે? હરામી મન છે, જે કાયમ માટે આપણને છે ને વિષયોમાં જ આસક્ત રહેવા માગે છે. એટલે દુઃખનું મૂળ રહ્યું ને એ કાંઈક અલગ છે. એ આપણે માન્યું એવું નથી. આજથી 50 વર્ષ પૂર્વેની પરિસ્થિતિ તમે જુઓ તો ત્યારે કોઈ પણ પ્રકારની સગવડતા નહોતી, એટલી બધી જીવન ધોરણ પણ લોકોના ઊંચા નહોતા, પણ છતાં સુખેથી લોકો ભજન કરતા હતા અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઘરમાં નહોતો રહેતો. અને અત્યારે જુઓ બધી પ્રકારની વ્યવસ્થા છે, પણ પ્રશ્નો જીવનમાં ખૂટતા જ નથી. તો એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે આપણા જીવનની અંદર આ સ્વભાવ કે વિષયો રહે ને એમાં આપણે આસક્ત થઈ ગયા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ વિષયોની અંદર જીવ જ્યારે પણ આસક્ત થઈ જાય છે ને, એટલે ભગવાનની મૂર્તિનું સુખ એને યથાર્થ આવતું નથી. શ્રીજી મહારાજ તો વચનામૃત અંત્યના 38માં કહે છે, જો આ 6 વાના હોય ને તો જીવતે પણ સુખી નથી અને મર્યા બાદ પણ સુખી નથી થતો. તો આ 6 વાના કયા વાના? તો પ્રથમ તો શ્રીજી મહારાજ કહે છે કે એક દ્રવ્યાદિકનો લોભ, એટલે કે પૈસાનો જે લોભ છે ને, ધનનો લોભ. આમ તો છે ને એવું ગુજરાતી અંદર કહેવત છે કે નાણાં વગરનો ના થયો, નાણે નાથા લાલ. વાત સાચી. પૈસા રહ્યો ને એ પૈસા છે ને એ કોઈ શરીર આત્મા જેમ કેમ પ્રાણ છે, આત્માનો હોય તો મરી જઈએ, એમ બહિર પ્રાણ કીધો છે પૈસાને. વાત સાચી, પરંતુ અતિરેક જ્યારે લોભ આવી જાય ને ત્યારે જે કરવાનું છે એ થતું નથી. બીજું મહારાજે કીધું સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, કે જો સ્ત્રી પુરુષમાં અને પુરુષ સ્ત્રીમાં જો એવી રીતે વાસના થકી જો જોડાઈ જાય ને તો એને ભગવાનનું અને મૂર્તિનું કે સત્પુરુષના વાક્યોનું, વચનોનું વિશ્વાસ પણ નથી આવતો અને જે સુખ આવવાનું છે ને એ સુખ નથી આવતું. કેમ? કારણ કે સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના છે. ત્રીજું કીધું રસને વિશે જીવવાની આસક્તિ. મહારાજે તો શિક્ષાપત્રીમાં કીધું કે સર્વેન્દ્રિયાણી જીતાય પણ રસેન્દ્રિયા વિશેષ જીતાય, એટલે કે બધી ઇન્દ્રિયો જીતવાનું કીધું છે, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, પરંતુ એમાં રસના ઇન્દ્રિયો છે ને, જે સ્વાદ છે, આ સ્વાદને તો વિશેષ કરીને જીતવી. કારણ કે અમુક વાર તો સ્વાદના લીધે જ પ્રશ્નો જોવા મળે છે લોકની અંદર. ઘરની અંદર તે 50% કરતાં વધુ પ્રશ્નો તો જમવાના જ હોય છે, આપણે સ્વાદના ચટાકાના જ હોય છે. તો
તો રસના વિશે જે જીવવાની આસક્તિમાં જે વ્યક્તિ રહેતો હશે ને એને પણ સુખ આવશે નહીં. ચોથી વાત મહારાજે કરી દેહાભિમાન. દેહાભિમાન એટલે કે હું પણ, અહંકાર પણ. રાવણ 4 વેદને ભણનાર 1000 વર્ષ સુધી સોપારી મૂકીને ઊંધા માથે તપ કર્યું છે. એ રાવણ કયો, વિભીષણ કયો અને કુંભકર્ણ, ત્રણેય ભાઈઓએ બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, વરદાન પણ કહેવા માંગ્યા. ચાલો એમાં પણ એ સફળ થઈ ગયા. શિવજીનો આમ શુદ્ધ ઉપાસક હતો અને એટલો માનનારો હતો રાવણ, છતાં એનો વિનાશ થયો અહંકારના લીધે. દુર્યોધન પણ આ જ દેહાભિમાન હતું એના જીવનની અંદર. એટલે પ્રશ્ન થયો શ્રી કૃષ્ણ ભગવાનના મામા કંસ, તો એના જીવનમાં પણ દેહાભિમાન હતું. હિરણ્ય કશ્યપુ જો તો એના જીવનમાં દેહાભિમાન હતું. તો જો આ જેના જીવનમાં દેહાભિમાન હશે ને તો એ સુખી નથી. પાંચમું કે છે મહારાજ કુસંગીમાં હેત રહી જાય છે. કુસંગી હોય છે ને એમાંય હેત. દાખલા તરીકે કોઈક સિગરેટ કે માવા બીડી પીતા હોય ને એમાં આપણને હેત રહી જાય, ઓહો આનું શું થશે, મારે તો આની સાથે જવું જ પડે દરરોજ રાત્રે, તો જ તે મન એનું ફ્રેશ થાય ને મારું થાય. તો આ જે કુસંગી છે, કુસંગી તો અત્યારે તો ફોનની અંદર કેટલા જોવા મળે છે, તો એમાં પણ જો રહેશે ને હેત તો સમજી લેવાનું આપણું જીવન છે ને સુખી થશે નહીં. અને છઠ્ઠું વાનું કે છે સંબંધીમાં હેત. જો આ સંબંધીઓ રહ્યા એ તો આપણા પૂર્વ સંસ્કારો હોય, કર્મના સિદ્ધાંતો પ્રમાણે મળે. અમુકને સારા સંબંધીઓ મળે, અમુકને ખરાબ સંબંધીઓ મળે, પરંતુ એ સંબંધીઓમાં હેત કરવાનું નથી. જો ન્યા હેત કરશો ને તો ભગવાનમાં હેત થશે નહીં. અને મહારાજ છેલ્લે કહે છે કે આ 6 વાના જેને હોય ને એને કોઈ દિવસ એ જીવતે કે મરીને એ સુખ તો ક્યારેય થશે જ નહીં. અને આ ગઢડા અંત્યના 38માં મહારાજ જણાવે છે. એક શેઠ છે ને ટ્રેનમાં બેસવા માટે રેલવે સ્ટેશનમાં પહોંચ્યા, એટલે હજુ તો પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા ને ત્યાં તો આમ ટ્રેન શરૂ થઈ ગઈ. એટલે કોકે શેઠને કીધું, શેઠનું શરીર થોડુંક મોટું હતું, એટલે કોકે કીધું કે શેઠ જલ્દી દોડો નકર ટ્રેન જતી રહેશે. એટલે શેઠે શું કીધું, પોતે અહંકારી હતા, એક ટ્રેન ભલે જતી રહે પણ મારી ચાલ નહીં બદલાય, કે હું તો જે સ્પીડે ચાલું છું ને એટલું જ ચાલીશ, વધારે નહીં ચાલે. એટલે ઓલે એમ કીધું કાંઈ વાંધો નહીં. તો બોલો કેટલો વજનદાર અહંકાર કહેવાય. એ પગ પણ માંડી ન શક્યો વધારે. પરિણામ શું આવ્યું, બીજી ટ્રેન 2 કલાકે આવી અને હેરાન થતાં થતાં શેઠને જવું પડ્યું ટ્રેનની અંદર. હવે થોડુંક વધારે દોડ્યો હોત તો એ અહંકાર સાઈડમાં મૂકીને ટ્રેનની અંદર એ આગળ વધ્યો હતો, પણ ન થઈ શક્યું. કેમ? અહંકારના લીધે. જો રાવણને દુઃખ આવ્યું, કેમ દુઃખ આવ્યું? રૂપમાં આસક્તિના લીધે દુઃખ આવ્યું. એ દુર્યોધનને પણ એ દુઃખ આવ્યું, કેના લીધે? ધનમાં આસક્તિના લીધે. એ ભરતને પણ દુઃખ આવ્યું, કેમાં? મૃગલામાં. જીવ બંધાયણો કરવા વન બધું સંસારનો ત્યાગ કર્યો હતો, પણ છતાં પણ એ મૃગલામાં જીવ બંધાયણો તો બીજો જન્મ લેવો પડ્યો. એક શૃંગીને પણ સંસારનું બંધન થયું, કેના લીધે? સ્વાદના આસક્તિના લીધે. તો એમ જો જે પણ વિષયોમાં આસક્ત માણસ હોય ને એને દુઃખી કરે જ છે આસક્તિઓ. અને જો આસક્તિ ટળે ને તો સુખ અવશ્ય થાય. માણસ માત્ર છે ને સુખ માટે પ્રયત્ન કરે છે. આજે જો રાત દિવસ સુધી આપણે સુખ માટે જ પ્રયત્નો કરીએ છીએ. કોઈક વિદ્યાર્થી ભણતા હોય તો સુખી થવા માટે, કે ઘરના સંબંધીઓ બધા સુખી થાય, પૈસા ઝાઝા મળે, પરંતુ 3 કારણોથી મુક્ત થયા વિના છે ને કોઈ કાળે સુખ થવાનું નથી. અને દુઃખના 3 કારણોથી મુક્ત થવાનો શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર ઉપાય બતાવે છે. અને એ ઉપાય કયો? તો ભગવત વાર્તાનું શ્રવણ, એટલે કે ભગવાનની કથા વાર્તા સાંભળવી. આજથી ચાતુર્માસ શરૂ થાય છે 4 મહિના સુધી. તો આમાં ઘણા બધા ભક્તો છે ને અલગ અલગ પ્રકારે ભક્તિ કરશે. પણ શ્રીજી મહારાજ વચનામૃત અંત્યના 24માં કહે છે કે શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે. આ ભાગવતની અંદર પણ લખેલું છે અને વચનામૃત અંત્યના 24માં પણ મહારાજે કીધું. એમાં 9 પ્રકારની ભક્તિ, એમાં શ્રવણ જે ભક્તિ રહીને એને પ્રથમ ગણીશ. અને માટે જો શ્રવણ ભક્તિ જેને હોય એને પ્રેમ લક્ષણા પર્યત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે. એટલે એના જે અંગો રહ્યા ને 9 ભક્તિના, એ બધા અંગો એનામાં સાંગોપાંગ રીતે પ્રાપ્ત થવાના છે. આવા 9 પ્રકારની ભક્તિ એટલે કઈ આપણે અત્યારે ચાતુર્માસ આજથી શરૂ થાય છે, તો આમાંથી નિયમ પણ લઈ શકીએ કે દરરોજ હું 30 મિનિટ કે 1 કલાક કથા વાર્તા સાંભળીશ. હું દરરોજ સ્વામીની વાતો 5 કે 10 વાંચીશ.
વચનામૃત વાંચીશ, સત્સંગી જીવન વાંચીશ કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચીશ તો ભાગવતની અંદર અને વચનામૃતની અંદર આના સંદર્ભમાં કીધું છે 9 પ્રકારની ભક્તિ એટલે કઈ. તો પહેલી જ ભક્તિ છે શ્રવણ. શ્રવણ એટલે શું? કથા સાંભળવી. જો કથા સાંભળવાથી અંતઃકરણ આપણું શુદ્ધ થાય છે, અને એક વખત અંતઃકરણ શુદ્ધ થાય એટલે બુદ્ધિ પણ સ્થિર થાય છે, અને જે કાર્ય કરવાનું છે ને એમાં આપણું મન પરોવાય છે. બીજી ભક્તિની વાત કરી છે કીર્તન. કીર્તન એટલે શું? તો આપણે જે શ્લોકો કે કીર્તનો અને ભગવાન અને સંતના જે ગુણ ગાતા હોય ને એવી રીતે આપણે મહારાજ સમક્ષ આપણે બેસીએ અને કીર્તનોનું ગાન કરીએ. ત્રીજી ભક્તિ છે સ્મરણ. સ્મરણ એટલે સ્મૃતિ કરવી. હવે આ જે સ્મૃતિ રહીને એ પણ એક ખરેખર આનંદદાયક વિષય છે, પણ સ્મૃતિ વ્યવસ્થિત કરતાં આપણને આવડવું પડે. જેમ આપણે માનસી કરીએ એવી જ ત્યાં પ્રસંગોની પણ સ્મૃતિ કરી શકીએ. ચોથી છે સેવા, કે ચરણની સેવા આપણે અર્થાત કે નીચીમાં નીચી ટેલની ચાકરી કરવી અને સેવા રહ્યું એ અંગ હોવું પડે, કારણ કે એનાથી જ કામ વાસના વિકારો બધાય દૂર થશે. પાંચમી ભક્તિની વાત કરી છે અર્ચન. અર્ચન એટલે કે પૂજા કરવી, જેમાં મહાપૂજા પણ છે. ભગવાનને પણ આપણે નવરાવીએ, કપડાં પહેરાવીએ, સરસ મજાને તૈયાર કરાવી કરી દેવી. છઠ્ઠું છે વંદન. વંદન એટલે શું? એમાં સાષ્ટાંગ દંડવત પણ આવશે, પંચાંગ પ્રણામ પણ આવશે, અથવા તમે અન્ય રીતે પણ પ્રણામ કરી શકો. મૂળ વંદન. પછી સાતમું આવશે દાસભાવ. દાસભાવ એટલે કે ભગવાનની જે આજ્ઞા છે ને એ આપણે દાસ ભાવે પાળવાની. પ્રાપ્તિનો વિચાર હોય કે મિશન રાજીપો બાળકો માટે હોય કે પછી દિવ્ય ભાવ હોય, અભાવ અવગુણ લેવા નહીં, ઘર સભા નિયમિત કરીએ, રવિ સભામાં જવું, આ બધી કેવી આજ્ઞા થઈ, તો આ બધી દાસ ભાવે કરવાની. આઠમું છે સખાભાવ. સખાભાવ એટલે મિત્ર ભાવે આપણે નિષ્કપટ થવાનું છે. જો આપણે દરેક વ્યક્તિની ભૂલ નાની મોટી થવાની છે, પણ નિષ્કપટપણે ભગવાન સામે આપણે વર્તવું ને એ આપણી મોટામાં મોટી સાધના છે. અને ભગવાન આપણા ગુના માફ પણ કરે, પણ ક્યારે? જ્યારે આપણે નિષ્કપટ થઈએ ને ત્યારે. નવમી છે આત્મનિવેદન, એટલે કે સર્વસ્વ સમર્પણ આપણે ભગવાન અને સંતને અર્થે કરી દેવું. અત્યારે એવા આપણને ઘણા બધા ઉદાહરણો પ્રાપ્ત થાય છે કે સ્વામી અને શ્રીજી માટે પોતાનો દેહ કુરબાન કરી નાખ્યો. પોતાની નોકરીમાં રિઝાઇન મૂક્યું હોય, કાર્યકર સુવર્ણ મહોત્સવ હોય કે શતાબ્દી મહોત્સવ હોય અમદાવાદની અંદર 1 મહિનાનું આયોજન, તો અમુક તો 1 વર્ષ, અમુક 6 મહિના, 1 મહિના સુધી આવી રાત દિવસ સુધી સેવાઓ કરેલી છે. તો સર્વસ્વ સમર્પણ કરી દેવું. તો આવી રીતે 9 પ્રકારની ભક્તિની વાત કરીશ. એમાં મહારાજે શું કીધું? પ્રથમ જે નંબર આવે ને સર્વોચ્ચ, જેને એકડાના સ્થાને કીધું છે, અને એ છે કથાનું શ્રવણ કરવું. તો એ કથાનું શ્રવણ કરવું ને એ પહેલા નંબરની ભક્તિ છે. તો આપણે આ પણ નિયમ એક લઈ શકીએ, જેથી આપણા જીવનમાં નિષ્ઠાય પાકી થાય, ઉપાસના પણ આવે, નિયમ ધર્મ પણ આવે, અને આજ્ઞા પણ આપણે વ્યવસ્થિત રીતે પાળી શકીએ. તો આવી રીતે 9 પ્રકારની ભક્તિમાંથી આપણે જે આપણે યથાશક્તિ હોય એ પ્રમાણે નિયમો પાળવાનો આગ્રહ રાખવો જોઈએ. કથા સાંભળવાથી ઘણો બધો લાભ પણ થાય છે. કથા સાંભળવાથી જો મુખ્ય લાભ થતો હોય ને તો આપણે આસક્તિના લીધે મન અસ્થિર તો થાય જ છે. આ વાસ્તવિક પરિસ્થિતિ છે, કે કારણ કે કોઈ પણ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ રહેવાનો નથી. કારણ કે સ્થિત પ્રજ્ઞતા માટે આપણે સાધના કરવી જરૂરી છે. એવા આપણામાં જ્ઞાન હોવું પડે, સદ્ગુણો હોવા પડે, એવી ટેવ હોવી પડે કે જેથી ગમે તેવી પરિસ્થિતિમાં સ્થિર રહી શકીએ. તો કથા સાંભળવાથી એક મનની એક સ્થિરતા પ્રાપ્ત થશે. જો માણસનું બહુ મન છે ને નાજુક છે, બહુ નાની નાની વાતની અંદર દુઃખ લાગી જાય. આપણને એમ લાગે કે બીજા ત્રીજા ધોરણવાળાને આપણે એક ચોકલેટ ન દઈએ અને દુઃખ લાગે, વાત સાચી. તો શું કોઈ 30 કે 35 કે 50 વર્ષના વ્યક્તિને તો દુઃખ ન લાગવું પડે? તો જો એને દુઃખ લાગે છે, એને ચોકલેટ નહીં પણ એને તમે બોલાવો નહીં, એને તમે પાણી ન દો, એને એ જેમ કહે ને એમ તેમ ન કરો ને ત્યારે એને બહુ દુઃખ લાગે છે. તો બહુ નાજુક મન છે, નાની નાની વાતની અંદર આપણે દુઃખી થઈ જઈશ. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કહે છે કે દેહના દુઃખ થોડા છે અને મનના દુઃખ જાજા છે. અને વાત પણ સાચી જ છે, કારણ કે આજે સતયુગની અંદર વાત કરીએ, 3 યુગ છે, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળયુગ. અત્યારે 4 યુગ છે. એમાં 3 યુગની અંદર જો તમે સતયુગની અંદર તો હજારો વર્ષનું આયુષ્ય હતું, 100 વર્ષના ખાટલા હતા. એટલે તમે માંદા પડો ને તો 100-150 વર્ષ સુધી ખાટલાની અંદર રહેવાનું. અત્યારે ભગવાને કેવું સુગમ આપણને કરી દીધું કે 50-60 વર્ષની જિંદગી, 2-3-5 વર્ષનું ખાટલો, અને પછી મૃત્યુ તમારું કે મોક્ષ. જો હરિભક્ત હોય, સ્વામિનારાયણનો સત્સંગી હોય તો અક્ષરધામ, બીજા બધા જે પોતાના ધર્મની અંદર માનતા હોય એ પોતાના લોકની અંદર એવી રીતે મોક્ષ થાય એમનો.
તો જો અહીંયા પણ આપણને એ જ જોવા મળે છે કે આ બધાય દેહના દુઃખ રહ્યા ને થોડાક છે અત્યારની સ્થિતિએ જુઓ ને તો, પણ ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું? મનના દુઃખ ઝાઝા. એટલે મનની સ્થિરતા રહે ને એ માટેનો ઉપાય છે કથા વાર્તા. અને શ્રીમદ ભાગવતની અંદર તે પરીક્ષિત રાજાનું આખ્યાન આવે છે કે જ્યારે રાજાએ શમીક ઋષિનું અપમાન કર્યું એટલે ઋષિએ તો શ્રાપ દીધો કે 7 દિવસમાં તારું તક્ષક નાક કરડવાય મૃત્યુ થશે. હવે રાજાને શાપ લાગ્યો. પરીક્ષિત રાજા બહુ મનથી ભયભીત થઈ ગયા અને વ્યથિત થઈ ગયા. અને કેવા વ્યથિત થઈ ગયા કે કરું ઉપાય હવે એહનો ડોળી દેશે વિદેશજી, કોઈ રે ઉગારે મુને કાળથી સોંપું તેને લઈ શીશ સિદ્ધ. મને કોઈક તો ઉગારો, બધે ફરે બધે જાય પણ કોઈ પાસે એનો ઉપાય નહીં. પરંતુ પરીક્ષિતને હવે સુખદેવજી મળ્યા. એટલે 7 દિવસ સુધી પછી સુખદેવજીએ પાસેથી કથા વાર્તા પરીક્ષિત રાજાએ સાંભળી અને 7 દિવસના અંતે તક્ષક નાગ આવ્યો પણ ખરો, એને કરડ્યો પણ ખરો અને પરીક્ષિત રાજાનું મૃત્યુ પણ થયું. પણ કથા સાંભળવાથી લાભ તો પછી એને શું થયો? તો જે 7 દિવસ પહેલાં જે મૃત્યુ નજીક આવ્યું હતું અને એ રાજાએ જાણ્યું અને જે મનને અસ્થિર થઈ ગયું હતું અને ભય એટલો બધો વ્યાપ્ત થઈ ગયો હતો, પણ 7 દિવસના અંતે એવો કેફ, એવો આત્મવિશ્વાસ આવી ગયો પરીક્ષિતને એ કથા શ્રવણના લીધે કે હું હવે નિર્ભય છું. ભલે 7 દિવસે નહીં, આજ 5મા દિવસે પણ આવે ને તો પણ વાંધો નહીં નાગ, ભલે મારું મૃત્યુ થઈ જાય. એ જો અભય થઈ ગયો, એ એને સાંભળીને કલ્યાણને પ્રાપ્ત થઈ ગઈ કથા વાર્તા સાંભળી એમાં. તો જો આપણે આ સમજવાનું છે. અને કથા વાર્તા રહે ને આપણા દરેક સંશયોને દૂર કરનાર છે. પણ જો આપણે સાંભળીશું જ નહીં તો પછી પ્રશ્નોનું સમાધાન પણ કઈ રીતે થવાનું છે? શક્ય જ નથી. તમને 32 ભાતના પકવાન આપું, જલેબી હોય, સાંટા હોય, ગુલાબજાંબુ હોય, અડદિયો હોય, બધું હોય, બધી મીઠાઈઓ હોય, પણ તમે કોઈ વસ્તુ આરોગતા જ નથી તો પછી સ્વાદ ક્યાંથી આવવાનો છે? એમ આ કથા વાર્તાની અંદર મહારાજના શબ્દો છે અને વચનામૃત તો મહારાજની પરાવાણી છે. વચનામૃત એમનું સ્વરૂપ છે. તેમના વચનમાં આપણે વિશ્વાસ રાખીને જો કથા વાર્તા સાંભળીએ અને આવી અસ્મિતા સાથે ગર્વથી સાંભળીએ ને તો આપણા જીવનમાં પણ અવશ્ય સુધારો થાય જ છે. જો આપણા જીવનની અંદર આપણે શું કરીએ છીએ કે આપણે છે ને પરિસ્થિતિને બદલીએ છીએ, પણ હકીકતમાં પરિસ્થિતિ કોઈ કાળે બદલાવાની નથી. કારણ કે દરેક પોતાના પૂર્વજન્મ કર્મના સિદ્ધાંત અનુસાર આપણે ભેગા થયા છીએ. ભાઈ હોય, બહેન હોય, પતિ હોય, પત્ની હોય કે મા બાપ હોય, કોઈ પણ સંબંધ હોય, તો એ પરિસ્થિતિને આપણે બદલી નહીં શકીએ. આપણે આપણા છોકરાની હેરસ્ટાઈલ પણ બદલી નથી શકતા. તો આપણે એમની મનની સ્થિતિ બદલી શકશું? ક્યારેય નહીં, કોઈ દિવસ નહીં. તો પરિસ્થિતિ બદલવા કરતાં છે ને આપણી મનની સ્થિતિ થોડીક બદલીએ ને તો ગમે તેવી પરિસ્થિતિ તમારી સામે બને પણ તમને દુઃખ લાગે નહીં. એ દુઃખ ન લાગે પણ સાથે સાથે તમે સ્થિર અનુભવાય. અને કોઈક વ્યક્તિને આશ્ચર્ય થઈ જાય કે ઓહો, આવી પરિસ્થિતિમાં પણ આ સ્થિર છે. જો આવા ઘણા બધા પ્રસંગો છે અને એ પ્રસંગોનો ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમના જીવનની અંદર આવા પ્રશ્નો આવ્યા. એ તમે પુરુષોત્તમ પુરાના આશાભાઈ ઈશ્વરભાઈ, તો એમની હવેલી હતી એ સમયની અંદર લાખો રૂપિયાની હવેલી, હજારો, 700 800 800 મણ ઘઉં, ચણા ને મગ, આવું બધું ભસ્મ થઈ ગયું. છતાં એમને સેવા કરી. પણ એમની એ જે પરાકાષ્ઠા ક્યાંથી આવી કે જે પણ મારી સાથે બને છે એ ભગવાન જ કરે છે, ભગવાન સર્વ કરતા હરતા છે. જો આ ભાવના હતી ને તો દુઃખ ન લાગ્યું. તો જો આવી ભાવના ક્યાંથી આવી? પણ સાંભળવું ત્યારે આવી હોય ને. એમાં કથા વાર્તા સાંભળીશું ને તો ગમે તેવી પરિસ્થિતિની અંદર એ શક્ય છે કે સ્થિર આપણે રહી શકીએ. અમેરિકાના બ્રાયન વિસ્તારમાં રહેતા મનીષભાઈ જનકભાઈ અમીન પોતાના પિતા મંદિરમાં સેવા કરે, નિવૃત્ત થયેલા, પરંતુ અચાનક મંદિરની અંદર સેવા કરતાં કરતાં હાર્ટ એટેકથી અચાનક એમનું મૃત્યુ થયું. અને એ જ વખતે કોલેજમાંથી કાર ડ્રાઈવ કરીને એ હોસ્ટેલ ઉપર આ મનીષ જતો હતો. એટલે સંતોએ તરત ફોન કર્યો. એટલે મનીષે ગાડી ઊભી રાખી અને સંતોએ કહ્યું કે તમારા પિતાશ્રી ધામમાં ગયા છે. હવે મનીષ તો કાંઈ બોલે નહીં. એટલે સંતોને વધુ ચિંતા થઈ કે આ સમાચાર સાંભળ્યા એટલે મનીષ તો હવે બહુ ચિંતામાં આવી ગયો છે. પણ ત્યારે મનીષે શું કીધું કે કાંઈ થયું નથી. અત્યાર સુધી મેં કથા વાર્તા સાંભળી છે કે ભગવાન જે કરે તે સારા માટે કરે, એ બધું હું વિચારું છું.
તો જો આ મનીષને આ કથામાંથી મળેલી જે સમજણ હતી ને એનાથી સ્થિર રહી શક્યા. તો આમ ગમે તે વ્યક્તિના જીવનની અંદર સ્થિરતા શક્ય છે, પણ ક્યારે કે વ્યક્તિ પોતે આવી સમજણથી દ્રઢ હોય. કારણ કે જેટલું પણ સુખ છે ને એ સમજણમાં છે. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા. તમારે જ્યાં સુધી સમજણ નથી ને ત્યાં સુધી સુખ નથી મળવાનું. જેમ કૂવે પડવા જનાર કોઈ વ્યક્તિને 4 માણસ પકડી રાખે ને તો પડવા ન દે, એમ મુશ્કેલીના સમયની અંદર જો હતાશ દરેક થાય, હું હોય તમે હોય, નિરાશા દરેકમાં આવે, ત્યારે કથા વાર્તા સાંભળી હોય ને તો એ શબ્દો આપણને યાદ આવે અને એ શબ્દોની હિંમત આવે અને એના કારણે આપણું મન સ્થિર તો બને, પણ સાથે સાથે એવું મજબૂત બને કે એ પરિસ્થિતિ આપણે સહન પણ કરી શકીએ અને બીજાને સારા ઉપદેશ પણ આપી શકીએ. તો આ કથા વાર્તાથી મનની સ્થિરતા અવશ્ય છે. બાકી મનની સ્થિરતા લાવી એ અઘરી છે. બોલવું સહેલું, પણ જ્યારે આપણા ઉપર પગ નીચે રેલો આવે ને ત્યારે ખબર પડે કેટલા વિશે 100 થાય. પરંતુ કેટલા વિશે 100 કાંઈ ન થાય. 20-5 વખત કરો 100 થઈ જાય. પણ એ ક્યારે આવી કથા વાર્તાના શબ્દો આપણા જીવનની અંદર હોય ને તો એ સ્થિરતા આવી જાય. ગમે તેવી આપત્તિનો હોય, મુશ્કેલી હોય, એ પછી ધનના પ્રશ્ન હોય, સ્ત્રી કે સંબંધોનો પ્રશ્ન હોય, કે પછી આધ્યાત્મિક રીતે પ્રશ્ન હોય, કે આપણે કોઈક જગ્યાએ નોકરી ધંધા વ્યવસાય કરતા હોય ત્યાં પણ પ્રશ્નો ભલે હોય, એ પ્રશ્નોનું સમાધાન મનની સ્થિરતાની અંદર છે. કારણ કે જે પણ થાય છે અને જે પણ થવાનું છે અને જે પણ થઈ ગયું એ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. અને જેટલી આપણે આજ્ઞા અને નિયમ ધર્મો પાળીએ એટલે આપણે વધુ સુખી થઈએ છીએ. બાકી દરેકના જીવનની અંદર પ્રશ્નો આવવાના છે. ભગવાન રામ હોય, શ્રી કૃષ્ણ ભગવાન હોય, ભગવાન સ્વામિનારાયણ હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, કે પછી મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, પરમહંસોનો કેટલો પ્રતાપ હતો, પણ એમના જીવનની અંદર કેટલા પ્રશ્નો આવ્યા, મુશ્કેલી આવી છે. પરંતુ એમને એ જે ભગવાન મળ્યા ને એમની પ્રાપ્તિ એમને પ્રતીતિમાં ફેરવી હતી. એટલે એ આનંદથી બધા કીર્તનો અને પદો ઉચ્ચારતા હતા. તો આપણા જીવનમાં છે એના મનની સ્થિરતા માટે કથા વાર્તાનું અંગ સવિશેષ આપણે દ્રઢ કરવાનું છે. કથા સાંભળવાથી ઘણા બધા લાભો પણ થાય છે. જે સ્વભાવો છે, જે વિષયોની અંદર આપણે ઇન્દ્રિયોની અંદર આપણે ગૂંચવાયેલા છીએ અને જેના લીધે આપણે મોક્ષ નથી થતો, કલ્યાણ નથી થતો, એ આસક્તિમાંથી મુક્તિ મેળવવા માટે કથા વાર્તા એ ઉત્તમ એક સાધન ગણી શકાય. પગમાં તમને કાંટો વાગ્યો હોય, આંખમાં કણું પડ્યું હોય, કે પછી કિડનીની અંદર પથરીનો દુખાવો તમને થતો હોય, તો જ્યાં સુધી તમે એનો સારવાર ન કરો, એ પગમાંથી કાંટો ન કાઢો, આંખમાંથી કણું ન કાઢો, કે કિડનીમાંથી પથરી જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી તમને ચેન ન પડે. બસ તેમ જ્યાં સુધી જો ને વ્યક્તિ પોતાના જે સ્વભાવો છે એ જ્યાં સુધી મૂકશે નહીં, છોડશે નહીં, ત્યાં સુધી જે સત્સંગની અંદર જે દિવ્ય સુખનો અનુભવ થવાનો છે ને એ થશે નહીં. આપણને એવું જ લાગે છે કે હું સત્સંગ આટલા વર્ષોથી કરું છું છતાં મને સુખનો અનુભવ કેમ નથી થતો. હું વચનામૃતને સ્વામીની વાતો વાંચું છું, નિત્ય પૂજા કરું છું, અરે રવિ સભામાં પણ જાઉં છું, પણ શા માટે મારા જીવનની અંદર સુધારો નથી થતો? તો આપણામાં હજી કંઈક સ્વભાવો રહી ગયા છે. આપણે જો બ્રહ્મવિહારી સ્વામી જો, જ્ઞાનવત્સલ સ્વામી જો, આત્મતૃપ્ત સ્વામી જો, ઘણા બધા સંતોના આપણે ઉદાહરણ લઈ શકીએ, કે પછી ત્યાગ વલ્લભ સ્વામી હોય, કે ઈશ્વરચરણ સ્વામી હોય, કે એમના જીવનની અંદર એ સુખની એ બોલે ને એટલે આપણને ગમશે. એ શા માટે? કારણ કે એ અંદર એમને અનુભવેલું છે. જ્ઞાનનયન સ્વામીના એક એક શબ્દો આપણા હૃદયને આમ ચોંટે ને એવા શબ્દો હોય. એક એક શબ્દ વ્યર્થ આપણે ન જવા દઈએ. આપણને ગમે તેટલી આળસ થતી હોય છતાં એમની વાણી સાંભળવાથી આપણી આળસ પણ ક્યાં જાય છે એ ખબર પણ નથી રહેતી. તો આ બધું ક્યાંથી આવ્યું? કે એમના સ્વભાવો જે હતા ને, એ દોષો હતા ને, એ બધા એમાંથી મુક્ત થઈ ગયા છે. ત્યારે તે એવો સુખનો આનંદ એ અનુભવી શકે છે. કેમ ખબર આપણને પડી? કારણ કે એમના શબ્દો અને વાક્યો આપણે જ્યારે સાંભળીએ ને ત્યારે આપણું પણ આત્મા આપણે તૃપ્ત થઈ જઈશ. એટલે જ તે જો તમે આત્મતૃપ્ત સ્વામીના પ્રવચનો સાંભળવાથી મહંત સ્વામી જ પણ કહેતા કે એમને એક વખત સાંભળી લો ને એટલે બીજા કોઈને સાંભળવાની જરૂર જ નહીં. એ આત્માને તૃપ્ત કરે એવું પ્રવચન તેઓ કરે છે. તો આવા તો ઘણા બધા સંતો આપણા BAPS સંસ્થાની અંદર અને અન્ય પણ ધર્મની અંદર હશે, પરંતુ તેમના જીવનની અંદર જોવા આપણને એક મળતું હશે કે સત્સંગનો અને એ સત્પુરુષનો અને ભગવાનનો જે આનંદ લેશે ને એ શા માટે? કારણ કે એમના સ્વભાવો નથી એવા.
એવી આસક્તિઓથી મુક્ત છે, એનાથી ઈ કરી શક્યા છે. યોગીજી મહારાજ તો કહેતા કે આપણને આજે સત્સંગ મળ્યો છે ને એ ઓહો દરરોજ તમે ગમે એટલું વિચારો ને એટલું ઘટે અને આનંદના ફુવારા છૂટે એવો આ સત્સંગ છે ને ભગવાનની એવી પ્રાપ્તિ આપણને થઈ છે અને સત્પુરુષની એવા ગુરુ આપણને મળ્યા છે. પરંતુ આપણે તો ફુવારા શું એક પાણીની ટીપું નથી ફાફડે આવતું. શા માટે? કારણ કે એનું કારણ છે સ્વભાવો છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે સત્સંગને જાણે છે, સાધુ નહીં જાણે, અને ભગવાનનો પાછો નિશ્ચય છે. પણ જ્યાં સુધી સ્વભાવ છે ને ત્યાં સુધી સુખ નહીં આવે, માટે સમાગમ કરીને સ્વભાવ ટાળવા. અને જો ગુણાતીતાનંદ સ્વામીએ કથા વાર્તાનો અખાડો એટલે જ જમાવ્યો હતો. જૂનાગઢની અંદર 40 વર્ષ સુધી તેઓએ કેટલા પુરાણી, તો 8 પુરાણી રાખે. હવે 8 પુરાણી કેમ કે 3-3 કલાકના વારા હોય. કથા 24 કલાક શરૂ હોય તો જૂનાગઢની અંદર ને ચરોતર બધા વિસ્તારોની અંદર એક કથા વાર્તાનો અખાડો જમાયો હતો. અને બધા સંતો અને હરિભક્તો હોય એ બધા ત્યાં મુમુક્ષુ જીવો ત્યાં કથા સાંભળવા જાય. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો તમે જ્યારે પણ વાંચો અને મનન ચિંતન કરો ને ત્યારે એક એક વાતની અંદર એમનામાં કાંઈક આપણને અંદર ઉતરવો ને એમ વધુ વધુ જાણવાના આપણને જિજ્ઞાસા વૃત્તિ જાગે. તો આ સમાગમ છે. આ સમાગમથી આપણા સ્વભાવો ટળવાના છે. આ વચનામૃતની અંદર તે શ્રીજી મહારાજે એ જ કીધું કે ભગવાનની તમે કથા વાર્તાના શ્રવણથી ગમે એવો કામી હોય, ક્રોધી હોય કે લંપટ જીવ હોય એના બધાય વિકારો ટળી જાય છે. એવો આ કથા વાર્તાનો પ્રતાપ છે. અમદાવાદના ડૉક્ટર હરીશભાઈ ત્રિવેદીનો આપણે પ્રસંગ જોઈએ કે એમનો સ્વભાવ કેવો, બહુ આકરો, કે નાની નાની વાતની અંદર છે ને તેઓ ગુસ્સે થાય. એટલે કે ક્રોધ એમના જીવનની અંદર વિશેષ જોવા મળતો. એક વખત તો તેઓ ગાડી ચલાવીને શહેરમાં જતા હતા. હવે ટ્રાફિક હતું એટલે સામાન્ય રીતના સ્વાભાવિક છે કે વાહનો આમથી આમ અવર જવર વધુ હોય. એટલે એક સાયકલવાળો એમની છે ને આગળ ચાલી ગયો. હવે હોર્ન વગાડ્યો છતાં સાયકલવાળો છે ને દૂર ખસે નહીં, આઘો ન ખસે, કારણ કે આગળ વાહન હતા જાજા. એટલે સાયકલો જાય તો જાય ક્યાં? એટલે થોડી વાર પછી સાયકલવાળાએ સાઈડ આપી, થોડુંક આગળ જગ્યા થઈ એટલે તરત. પણ હવે તો આ હરીશભાઈને એટલો બધો ગુસ્સો ચડ્યો કે હોર્ન વગાડ્યો, રસ્તો મને ન આપ્યો, મારી કારને જવા ન દીધું. એટલે એટલો બધો ગુસ્સો ચડ્યો કે આમ ગાડી ચલાવતા બારીમાં હાથ બહાર કાઢ્યો અને સાયકલવાળીને બોચી પકડીને પાસે માર્યો તે. એક વખત તો એ હોસ્પિટલની અંદર ઓપરેશન કરતા હતા અને સામાન્ય રીતના જ્યારે પણ ઓપરેશન કરે ને ત્યારે એમના સાથી જે નર્સ હોય, ડૉક્ટર હોય ને એ બધાને જીવ અદ્ધર થઈ જાય કે એ અમને આ હરીશભાઈ ગમે ત્યારે મારશે કે ગુસ્સે આવશે, એટલે બહુ ધ્યાન રાખે. એટલે એકવાર તો બન્યું એવું કે ઓપરેશનના થિયેટરમાં એક નર્સથી સામાન્ય એવી ભૂલ થઈ ગઈ, કંઈક વસ્તુ મગાવી છે ને બીજી વસ્તુ લાવી. એટલો બધો એને ગુસ્સો આવ્યો કે દર્દીને જે ચામડી ઉપર કાપો મૂકવાનું જે સાધન હતું ને એ નર્સને આમ માથામાં માર્યું અને નર્સને દાખલ કરવી પડી. તેઓ ઘણી વખત કહેતા કે આ સ્વભાવના લીધે છે ને મને સતત એસિડિટીની તકલીફ રહેતી અને મેં ઘણું બધું દવાઓ કરી. હું પોતે ડૉક્ટર, મને ખ્યાલ હતો કે એસિડિટીનું કારણ છે ને કોઈ ખાવું પીવું નથી, પણ હું જે ગુસ્સો કરું છું ને એના લીધે થાય છે અને એનું કંટ્રોલ કરી નથી શકતો. પણ તોય પરિવર્તન એનામાં આવ્યું નહીં. પણ ધીરે ધીરે છે ને યોગીજી મહારાજના યોગની અંદર આવે છે અને સત્પુરુષના યોગની અંદર આવો ને એટલે તમારું પરિવર્તન શક્ય જ છે. કારણ કે જીવન ઘડતરના કસબી છે સત્પુરુષ. એટલે યોગીજી મહારાજના સાનિધ્યમાં આવ્યા, કથા વાર્તા સાંભળે, વચનામૃતની કથા દરરોજનો નિયમ, એમાંથી અમને શાંતિ થઈ. અને સાથે સાથે યોગીજી મહારાજને રવિ સભા ગમતી, એટલે જો આ રવિ સભા રહી ને 25,000નો નફો જતો કરીને પણ આ રવિ સભા ભરવી, આટલો મહિમા યોગીજી મહારાજ એ સમયની અંદર કહેતા. વિચાર કરો ત્યારે 25,000ની કિંમત કેટલી બધી. તો જો આ કિંમત આ રવિ સભાની, કારણ કે આ કથા વાર્તા રહી ને આત્માને શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે. અને એક વખત અંતકરણ શુદ્ધ થાય એટલે ભગવાન અવશ્ય વિરાજમાન થાય જ છે. અને ભગવાન એવા જ શુદ્ધ ભાવ હૃદયમાં બિરાજમાન થાય છે કે જેમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર ન હોય. બાકી સામાન્ય આપણામાં આવા દોષો હોય ને આસક્ત હોય તો ભગવાન ન આવે, કારણ કે તમારું મન બીજે છે. ભગવાનને જો આનંદ આપવો જ છે, ભગવાનને તમારી પાસે આવવું જ છે. પણ આ કેના જેવી વાત છે કે એક બાળક છે ને રડતો હતો બહુ, એટલે એની માતાએ છે ને એક રમકડું આપ્યું અને રમકડા સાથે સાથે એક ચૂસણી આપી. એટલે બાળકને તો પછી ચૂસણી મજા આવી ગઈ. એટલે પછી થોડોક સમય, કલાક પસાર થયું ને એટલે એને બહુ ગમ્યું નહીં, એટલે રડવા લાગ્યો. એટલે માતા હવે આવે છે એની પાસે અને પછી ખોળામાં લે છે અને પછી એ બાળક છે ને દૂધ પીવે છે
અને પછી તૃપ્ત થાય છે. એમ છે ને આપણે આ બધા સ્વભાવો અને આસક્તિઓમાં એટલા બધા ગરકાવ થઈને પડેલા છીવીને કે એના લીધે ભગવાનને શું થાય લાગે છે કે આ બસ આ બધા સુખી તો છે, મારે શા માટે આવવું પડે અહીંયા તમારી પાસે. એટલે ભગવાન આપણી પાસે દોડતા નથી આવતા. પણ જેમ ઓલા બાળકે ચૂસણી ઘા કરી નાખીને રડવા લાગ્યો અને માતા આવી એની પાસે, બસ એમ ભગવાન ક્યારે આવશે કે જ્યારે આપણા જીવનની અંદર આવી આસક્તિઓ જે હશે, સ્વભાવો હશે, દોષો હશે ને એ દૂર કરશું. એ માન કે હોય કે કોઈ પણ પછી તિરસ્કાર કરે, એ દરેક પરિસ્થિતિની અંદર આપણે સ્થિર રહીશું ને ત્યારે ભગવાન દોડતા આપણી પાસે આવશે. એટલે દોડતા ભગવાનને આપણી પાસે કરવા હોય ને તો આસક્તિઓમાંથી આપણે બહાર નીકળવું જ પડશે. એ તો જ તે વ્યવસ્થિત રીતે આપણે આગળ વધી શકીશું. તો આ હવે યોગીજી મહારાજના સંપર્કમાં આવે છે અને કથા સાંભળે એટલે એમને શાંતિ એટલી બધી થઈ ગઈ કે રવિ સપન નિયમય લઈ લીધો અને કેટલાય વર્ષો સુધી અમદાવાદ મંદિરની અંદર પ્રાતઃ કથા સાંભળવા આવે અને પણ નિયમિત આવે. એટલે એમને આ કથા શ્રવણની એટલી બધી ટેવ પડી ગઈ. તો એના લીધે પરિણામ શું આવ્યું? જે કોઈ ડૉક્ટર ન લાવી શકે, જે કોઈ બીજા કોઈ બુક ન લાવી શકે, જે મહાન પુરુષોના જીવન ચરિત્ર ગમે એટલા વાંચો તોય ન આવે, એ આ કથા શ્રવણથી એમનો ક્રોધ ઘટ્યો. અને એમને એ કહે છે એમનો અનુભવ કે છેલ્લા 20 વર્ષથી હું ક્યારેય કોઈના ઉપર ગુસ્સે નથી થયો અને મારી એસિડિટી તો ક્યાં વહી ગઈ ની ખબર ન પડી, તો જો ગાયબ થઈ ગઈ. તો જો આમ નિયમિતપણે જે કથા શ્રવણ કરતા હોય ને તો વત્તે ઓછે પ્રમાણની અંદર સ્વભાવોની અંદર સુધારા વધારા થાય જ છે અને એનો અનુભવ લાખોને થાય છે. તમે પણ આ કથા વાર્તા સાંભળો છો તો તમને એમ તો થતું જ હશે કે ના, કથા શ્રવણ આપણે કરવું જોઈએ, આટલું મહત્વ છે. હજી હું તમને કથા શ્રવણની રીત પણ જણાવવાનો છું. તો જો આ કથા રહીને એ જીવને શુદ્ધ કરે છે અને આ શુદ્ધ ભાવના સાથે જો કથા સાંભળવામાં આવે ને તો અવશ્ય આપણા જીવનની અંદર આગળ વધાય જ છે. રાજકોટના તે લલિતભાઈના ઘરે છે ને સાસુ વહુના કજિયા રોજ થતા. અત્યારે આધુનિક સમયની અંદર પતિ હોય એ પત્નીને સમજતો ન હોય, પત્ની હોય એ પતિને ન સમજતો હોય. દરેકની પોતાની વિચારસરણી અલગ અલગ હોય છે. સાસુ વહુના પણ પ્રશ્નો અત્યારે તમે જુઓ દિવસે ને દિવસે વધતા જોવા મળે છે. ભલે અત્યારે આપણે હાઈફાઈ ટેકનોલોજીની શોધ કરી, 5G નહીં, 6G નહીં, 10G આવશે, પરંતુ એ સાસુ વહુના પ્રશ્નો તો પહેલાં નહોતા પણ અત્યારે એના કરતાં ડબલ જોવા મળશે. તો અત્યારે આ પ્રશ્નો વધતા જોવા મળે છે. એનું કારણ શું છે કે આપણા જીવનની અંદર એવી સમજણ નથી. આની સમજણ નથી ને એટલે જ એ પ્રશ્ન એમના ચક્રાવે ગોળ ગોળ ફર્યા રાખે છે. એની પ્રશ્નનું કોઈ દિવસ સમાધાન જ નથી આવતું. તો આવી રીતે આ લલિતભાઈના ઘરે આ સાસુ વહુના પ્રશ્નો કાયમ માટે. હવે સાસુને શાકની અંદર તેલ ઓછું નાખવાની ટેવ હોય તો પછી એની જે પુત્ર વધુ હોય તો એ એક પાવડું વધારે નાખતા હોય, પછી કચરા પોતામાં વારા કરે. આવું બધું જ્યારે થાય ને વારા તારી, ત્યારે સમજી લેવાનું કે કંકાસ સિવાય બીજું કાંઈ ન થાય. અને સંતો પાસે પછી મૂંઝવણ કરી રજૂ કરી કે અમારા ઘરમાં આવા પ્રશ્નો છે, એટલે આનો કંઈક તમે ઉકેલ લાવો. અને ત્યારે ઉકેલ એમને સંતોએ આપ્યો કે સત્સંગ. તમે ઘરે છે ને સદગ્રંથોનું વાંચન કરો અને ઘર સભા કરો. એટલે ઘર સત્સંગ શરૂ જ્યારથી કરશો ને પછી તમારા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. અને આ લલિતભાઈએ કર્યું પણ એવું. જો સંત કહેશે ને એની આજ્ઞા પ્રમાણે વર્તીએ ને તો સુખી, અને સંતની આજ્ઞા ન પાડે ને એટલા દુઃખી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને જેટલી આજ્ઞામાં લોપ થાય ને એટલા ફાફા પડવ્યા જાણવા. એમાં આજ્ઞા પાડીને તો શું થયું? તો સાસુઓ બંનેના કાને કથાના શબ્દો એવા પડ્યા કે બંનેની પ્રકૃતિ બદલાઈ ગઈ. આમ તો છે ને પ્રકૃતિ રહીને જેમ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, 100 વર્ષ સુધી તમે ભોમાં દાટી રાખો ને વાંકી જ રહે. એમ પ્રકૃતિ રહીને આવા છે. પણ છતાં પણ આ સત્સંગ ઘર સભાના લીધે 1 વર્ષની અંદર બંનેમાં એવો મનમેળ થઈ ગયો અને બધાય પ્રશ્નો સોલ્વ પણ થઈ ગયા અને શાંતિથી જીવન પણ વિતાવે છે. હરિલીલામૃતની અંદર કહ્યું છે ને કે શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. વાલ્યો લૂંટારો અને એમાંથી વાલ્મીકી ઋષિ બની ગયા અને આપણને રામાયણની ભેટ આપ્યો. વાલેરો વરુ પોતે સત્સંગી થઈ ગયો. અરે મગનીરામ દેવી વાળો, જેને દેવીઓની અલગ અલગ પ્રકારની વિદ્યાને પ્રાપ્ત કરી હતી, એમાં અદ્વૈતાનંદ સ્વામી બની ગયા. તો જો આવા તો કેટલાય છે જે સાવ આમ રાક્ષસ યોનિની અંદર હતા. એવી પ્રકૃતિ હતી
પણ છતાં પણ એમાં પરિવર્તન થઈ ગયું. તો એનું કારણ શું હતું? એ કથા વાર્તાના શબ્દો. એમ તમે જેમ શરીરનો આપણે જો મેલ જેમ આપણે ઠીકરા દ્વારા ઘસીએ એમ છે ને અંતરનોય મેલ હોય છે. અને એ સ્વભાવોને ધોવા માટે છે ને કથા વાર્તા નામનું જળ એ કામ લાગે છે. એ કોઈ બાહ્ય રીતે પૈસા કે ધન એ વાપરવાથી એ તમારા સ્વભાવો ઘસાતા નથી. અને કથા શ્રવણથી ગમે એવા કુકર્મી ન હોય એને પણ અંતરની જે મલિનતા રહીને એને ધોઈને સુધર્મી કરે છે. અને આવા તો લાખો ઉદાહરણો જગવિખ્યાત છે. તો આપણે આ કથા વાર્તાથી આ શક્ય છે. શ્રીજી મહારાજ તો કહે છે કે જ્યાં સુધી વિષયમાં સુખ મનાય છે ને ત્યાં સુધી તુચ્છ બુદ્ધિવાળો છે. ખાવું પીવું હરવું ફરવું કૂતરા બિલાડા કાગડાઈ કરે. આ મનુષ્ય દેહ મળ્યો છે ને, આ ઇન્દ્રિયો જે મળી છે, મન મળ્યું છે, અને જે હાથ પગ મળ્યા છે ને ભગવાનની આપણને ભજન કરવા માટે આપેલા છે. તો આ તો બધું આપણે કામ ક્રોધ ને આ બધું તો કૂતરાય તે જો ભસે જ છે, એને ક્રોધ છે, મનુષ્યને ક્રોધ છે. એ કામ વાસના ભોગવે છે. બિલાડી હોય, કૂતરા હોય, નોળિયા હોય, તો આપણે કામ વાસના ભોગવે છે. એ ખાય જ છે, આપણે ખાવી જ છીએ. એ મળમૂત્રનો ત્યાગ કરે જ છે, તો આપણે મળમૂત્રનો ત્યાગ કરવી. પણ એ પશુ હોય કે મનુષ્ય હોય તો એ તફાવત ક્યાં થાય છે? એ તફાવત ક્યાં છે? એક 84 લાખ યોનિની અંદર એક યોનિ એક જાતિ એવી છે જે મનુષ્ય દેહ, કે મનુષ્ય દેહમાં કલ્યાણ થાય છે. જ્યારે આ બધી યોનિની અંદર કલ્યાણ થતું નથી. કોઈ બિલાડી નક્કી કરે કે મારે છે ને સંતો કથા વાર્તા કરે છે એટલે મંદિરમાં જવું છે, તો એને તમે તગડશો. કોઈ ગાયને તમે બેસવા દેશો? પણ મનુષ્ય કોક ગમી તમે એને ઓળખતા નહીં તો જોઈ એને બેસવા દેશો. કેમ? કારણ કે મનુષ્ય જીવી. અને આ મનુષ્ય મોક્ષ માટે આપણને આપવામાં આવ્યું છે. 4 પ્રકારના પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ મોક્ષનું આપણે જ્યારથી સમજ્યા ને ત્યારથી આ કાર્ય આપણે શરૂ કરવાનું છે. તો આ કાર્ય આપણે આ જન્મે જ સિદ્ધ કરવાનું છે. આ જન્મ મરણનો રોગ ટાળવાનો છે. તો એ ઉપાય આપણને કહે છે કથા સાંભળે ને જો એ સાંભળતો ને એ તો તુચ્છ બુદ્ધિવાળો નથી. અને જેમાં વિષયમાં સુખ માનીને એમાં આસક્ત થાય છે ને એને અપાર દુઃખ મળે છે. અને જોયું આપણે ગામમાં કોઈ સુખી થયા હોય એવું તમને ગામમાં કોઈ ઉદાહરણ છે? એલ્વિસ પ્રેસ્લી, કિંગ સોલોમન કે માઇકલ જેક્સન, કરોડો અબજોની સંપત્તિ હતી. 75 કરોડ કોપીઓ તો માઇકલ જેક્સનની વેચાણી થઈ. ગાયક હતો, કોરિયોગ્રાફર હતો, સિંગર હતો, પોતે બિઝનેસમેન પણ હતો. 10-12 કળાઓ ભગવાને એને આપેલી હતી. પણ અંતે એ ઘેનની ગોળીઓ કરીને મરી ગયો. અરે 2500 વારની અંદર 250 એકરની અંદર એને પોતાનું એક મકાન બનાવેલું, એટલું ફાર્મ હાઉસ ટાઈપ. પણ એમાં પણ એ શાંતિથી રહી શક્યો નથી. આઈ એમ લોનલી, હું એકલ છું. હું એકલો? આટલા બધા લોકો પ્રસિદ્ધ છે, તમને આ પ્રસિદ્ધિ આપી છે, અને છતાં પણ એકલા પણ નથી. આ વિષયોમાં જો આસક્તિ હોય, એમાં જો સુખ હોય ને તો દરેક વ્યક્તિઓ એ જ કરે. પણ એમાં કોઈ દિવસ સુખ આપણને પ્રાપ્ત થવાનું નથી, એમાં દુઃખ જ થવાનું છે. તો જો પંચ વિષયની જે આસક્તિ રહીને દુઃખનું કારણ છે, અને એ ટાળવા માટે આપણને શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર ઉપાય બતાવે છે કે ભગવાનની કથા સાંભળે ને તો એનું મન નિર્વિષય થાય છે, અને વિષય સુખ ભોગવવાથી પાછો વળે છે. એને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે મેં જે અત્યાર સુધી કર્યું તો આ મારી ભૂલ હતી, હવે આ બીજી વખત ભૂલ કરવાની નથી. કારણ કે હું અનંત જન્મોથી હું આ જ કરતો આવ્યો છું, અને જો હજી હું આ ના કરી રાખીશ તો બીજો જન્મ માલ લેવો પડશે, ત્રીજો. તો આ ચક્ર કોઈ દિવસ પૂરું જ નહીં થાય. અને આપણને જે સત્સંગનો યોગ મળ્યો ને અને જે પ્રાપ્તિ થઈ છે એ અલૌકિક છે, સર્વોપરી છે. અને સર્વે અવતારના અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. અને આત્યંતિક કલ્યાણ કરવા માટે આવ્યા છે. પણ આપણે એવા પછી પાસ લેવા માટે એવા હોવા તો પડવો ને. તમે આગળની લાઈનમાં તમારે હાલો બેસાડવા છે, પણ એ પ્રમાણે આપણી પાસે લાયકાત તો હોવી પડે ને. તો એ લાયકાત કેળવવા માટે આ કથા વાર્તા જરૂરી છે. બાહ્ય રીતે કોઈ ધન સંપત્તિ કરીને તે આગળ બેસી જાય પણ એ લાંબો ટકતો નથી. આચાર્ય રઘુવીરજી મહારાજે તે એમને નિર્વાસનિક થવા માટે ગુણાતીતાનંદ સ્વામીને સમાગમ કર્યો હતો, અને જૂનાગઢ રહીને તીર્થવ્યાસી થઈને રોકાયા, અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળે અને એમાંથી નિર્વાસનિક સ્થિતિને પામી ગયા હતા. એ કવિશ્વર દલપતરામ અને એમના મિત્ર અંગ્રેજ અધિકારી ફાર્બસ ને હે ને ગુજરાતી ભણાવતા. એટલે એક દિવસ બન્યું એવું કે દલપતરામના કપાળની અંદર છે ને તિલક ચાંદલો નહોતો. એટલે ફાર્બસે દલપતરામને કારણ પૂછ્યું. એટલે દલપતરામે કીધું કે આજે વાળંદ છે ને થોડોક મોડો આવ્યો હતો, એટલે પૂજા કર્યા પછી મેં હજામત કરાવી,
અને ફરીથી હું નાહ્યો એટલે તિલક ચાંદલો ઘૂસાઈ ગયો છે. ત્યારે ફાર્બસે કીધું કે તમે કેટલા એવા લોકોને મળો છો કે જેઓ ધર્મમાં નથી માનતા. એટલે મને થયું કે જગતમાં આકર્ષણ લીધે તમારું ધર્મ શૂન્ય તો નથી થઈ ગયો ને, એટલે મેં તમને પૂછ્યું. અને ત્યારે જે દલપતરામ ઉદાહરણ સાથે જે ફાર્બસને સમજાવે છે ને, એ આપણે પણ સમજવા જેવું છે. ત્યારે દલપતરામ એ ફાર્બસને કહે છે કે મિત્ર, સાપ અને નોળિયાની છે ને દંત કથા તમે જાણો છો કે ભર વગડે જ્યારે સાપ અને નોળિયાની લડાઈ જામે ને, એટલે નોળિયાને સાપના ઝેરી ડંખ વાગે અને ત્યારે નોળિયો છે ને દરમાં જાય અને દરમાં છે નોળવેલ હોય, એ સૂંઘીને આવે ને પાછો આવે એટલે ઝેર ઉતરી જાય અને ફરી વખત બાંધે. એમ દરરોજે હું છે ને મંદિરે જાઉં છું ને સંતોની કથા સાંભળું છું, એટલે મારે જે સંસારમાં જે ઝેર ચડ્યા હોય ને એ બધા ઉતરી જાય. અને આ સાંભળીને એ અંગ્રેજ હતો એ ફાર્બસ, એ પણ અહોભાવ થયો કે ઓહો, આવી ભક્તિ અને આવા સત્સંગની કથા વાર્તાનો મહિમા દલપતરામ રાખે છે. જો વ્યવહારમાં તો આપણે કામકાજ દિવસ દરમિયાન જગત સંબંધિત પંચ વિષયના એવા ડંખ મનમાં પેસી જાય છે ને, પરંતુ આ કથા શ્રવણ રહ્યું ને, આ કથા શ્રવણથી વિષયમાં જે ઝેર રહ્યા ને બધા ઉતરી જાય અને આપણું મન રહ્યું ને એક નિર્વિષય થઈ જાય. તો આ નિર્વિષય કરવા માટે કથા વાર્તા જરૂરી છે. અમેરિકાના એક હરિભક્તે સ્વામીશ્રી સમક્ષ એક વખત વાત કરી કે મારી દીકરી છે ને બીજા રાજ્યમાં ભણવા માટે ગઈ, એટલે મેં તેને હોસ્ટેલમાં રહેવાનું થયું, એટલે નિયમ રાખ્યો હતો કે દરરોજ તમારા આશીર્વાદ સાંભળવાના અને સંતોની કથા વાર્તા સાંભળવાની. એટલે એ જેટલા વર્ષ સુધી ત્યાં ભણીને એ દરરોજ એનો નિત્યક્રમ કથા સાંભળે અને તમારા આશીર્વાદ સાંભળે. એટલે એનાથી મોટો લાભ એ થયો કે વિષય વિલાસમાં વાતાવરણમાં એ કાંઈમાં લેવાણી નહીં અને નિયમ ધર્મમાં પણ દ્રઢ રહી શકી. તો જો આમ કથા વાર્તા રહીને એ નિયમ ધર્મ પણ દ્રઢ અપાવે છે અને જીવનમાં આપણને આગળ પણ વધારે છે. આમ કથા વાર્તા આપણને બળ આપે છે, જેનાથી પંચ વિષયોમાં રહે ને એમાં આસક્ત આપણો જીવ થાય નહીં. અને કથા શ્રવણથી આવો અદ્ભુત આપણને લાભ પ્રાપ્ત થાય છે. તો જો આપણે લાભ લેવા માટે કથા વાર્તા સાંભળવી જોઈએ. અને દરેક પ્રશ્ન માત્રનું જો મૂળ આપણે પકડીએ ને તો સમાધાન શક્ય છે. એમ આપણે આસક્તિ કે સ્વભાવો નથી ટાળી શકતા ને તો સમજી લેવાનું કે આપણે જે મૂળ સુધી એટલે કથા વાર્તા નથી સાંભળતા. જીવનમાં કંઈક પ્રશ્ન છે તો પ્રશ્નનું સમાધાન નથી સમજવું, હજી આપણી પાસે જ્ઞાન નથી, એ અજ્ઞાની સેવી, એના લીધેથી પ્રશ્નનું સમાધાન. હજી આપણું મન સ્થિર નથી રહેતું તો સમજવું કથા વાર્તાની જરૂર છે. સંત સમાગમ કે પછી આપણે કોઈ ધાર્મિક ગ્રંથોનું વાંચન જરૂરી છે, તો અદ્ભુત આવો લાભો થાય છે. પણ ઘણી વખત આપણને કેવું લાગે છે કે અમે તો વર્ષો સુધી કથા સાંભળીએ છીએ, બરોબર ને, વર્ષો સુધી કથા સાંભળે, રવિ સભા ભરવી સીવી, ઘર સભા કરવી સીવી, પરાસભા પણ સમયા ઉત્સવોની અંદર પણ લાભ લઈએ છીએ, પરંતુ અમારા સ્વભાવ કેમ ટળતા નથી અને પંચ વિષયમાં એ પ્રીતિ કેમ ટળતી અમારી નથી? તો પછી જવાબ શું છે? જવાબ એક જ છે કે કથા શ્રવણની આપણને રીત યોગ્ય આપણી પાસે નથી. જેમ કોઈ તમને ઢોસા બનાવવાનું કહે અને તમને ઢોસા ન આવડતા હોય તો એ શું બને? એ ઢોસા ન બને, એ ઉકળે નાખવાની વાનગી કંઈક બનાવો તમે. તમને કોઈક બટેકાનું શાક પણ બનાવવાનું કે પણ આવડતું જ ન હોય તો પહેલાં પાણી નાખી દો, પછી તેલ નાખી દો, પછી વઘાર કરો. એ શું બટેકાનું શાક ખાવા યોગ્ય હોય? ન હોય. અરે સામાન્ય એક થેપલા બનાવવાની તો એમાંય તમને પ્રોસેસ ન ખબર હોય તો ન બને થેપલાય. તે ભલે એમાં એક જાતનો લોટ હોય ને, બે મેથી હોય ને, ધાણા હોય ને, છતાં ન બને. એમ જો કોઈ પણ વસ્તુ આપણે શીખવી છે ને તો એમાં રીત ખબર હોવી પડે. બેટ દડે રમવું છે અને 10 બેટ લઈને બેટ દડે રમવા જાઓ તો તમે ક્રિકેટ સારું રમી શકશો? નહીં રમી શકો. એમ આપણા જીવનની અંદર રીત રહીને અગત્યની છે. મેથડ્સ જેટલી પણ રીત વ્યવસ્થિત રીતે આપણે શીખીએ ને એટલું કાર્ય વધારે સિદ્ધ થાય. તો હવે આપણે કથા શ્રવણની રીત સમજવાની છે કે આપણે કથા શ્રવણ કરવી સીવી તો એની ખરેખર સાચી રીત કઈ છે? તો સાચી કથા શ્રવણની રીત શું છે? તો શ્રીમદ ભાગવતમાં એક વાત આવે છે કે ધુંધુકારી નામનો એક વાસનિક બ્રાહ્મણ પુત્ર પોતે ભૂત થયો અને એનો ભાઈ હતો ગોકર્ણ, એ તો પવિત્ર હતો. એટલે પોતાના ભાઈની મુક્તિ માટે ગોકર્ણે વિચાર કર્યો કે આપણે છે ને ભાગવત પારાયણનું આયોજન કરીએ જેથી મારો ભાઈ મુક્તિને પામે. એટલે ઘણા બધા શ્રોતાઓ ભાગવત કથા સાંભળવા આવે
હવે આ ભૂત થયેલો જે ભાઈ હતો ને, એ એક વાંસના છિદ્રમાં આવીને બેસે અને કથા સાંભળે. હવે કથાના અંતે 7મો દિવસ આવ્યો અને બધાય પ્રેત યુનિમાંથી મુક્ત થયો આ, અને ભગવાન વૈકુંઠના ધામમાં જાય. એટલે આ જોઈને કેટલાએ કીધું, કારણ કે જો માણસનો સ્વભાવ છે ઈર્ષ્યાનો, એટલે ઈર્ષ્યા તો થાય જ તે, અને એમાંય કોકનું સારું થતું હોય ને એટલે આપણને ન જ ગમે. એટલે તરત તે પ્રશ્ન પૂછે કે જો આ કથાનો મહિમા હોય તો અમે બધાએ પણ કથા સાંભળી, તો અમારી કેમ મુક્તિ ન થઈ? એટલે એના જવાબની અંદર ભગવાનના પાર્ષદોએ જ જણાવ્યું કે શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિતે શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનન કૃતમ. એટલે કે શ્રવણના ભેદથી અહીં ફળનો પણ ભેદ થયો છે. જો બધાની શ્રવણની જે રીત રહીની સરખી નહોતી, તેના જેવું મનન કોઈએ કર્યું નથી, એટલે એના જેવું ફળ તમને મળ્યું નથી. એમ જો આપણે ભગવાનના જે પ્રાપ્તિ થઈ છે અને જે સુખ મેળવવાનું છે, પણ એમની રીતે આપણે રીત ન અપનાવીએ ને તો એમને જેવું સુખ છે ને એવું આપણને પ્રાપ્ત ન થાય. એ જેવો દિવ્ય ભાવ રાખે છે, એ જેવો અભાવ ગુણ ઝેર સમાન માને છે, એમને પ્રાપ્તિમાં પ્રતીતિમાં ફેરવેલું છે, એમને અખંડ આનંદ વર્તે છે, શાશ્વત સુખ એમને મળે છે. અને આપણને આપણા જીવની સામે જોઈએ ને તો આ નથી થતું. તો આનું કારણ શું છે? એમની રીત અને આપણી રીત કંઈક અલગ હોય છે. વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જ્વયસ્વેવ કથાયા નિશ્ચલામતી. એટલે કે ગુરુ વચનની અંદર આપણે વિશ્વાસ રાખવાનો, દીન ભાવથી, એકાગ્ર મનથી અને નિશ્ચલ મતિથી કથા સાંભળીએ ને તો કથાનો યથાર્થ લાભ થાય. તો યથાર્થ લાભ મેળવવા માટે આપણને શ્રીજી મહારાજ કહે છે કે વિશ્વાસ રાખીને અને પ્રીતિએ સહિત કથા સાંભળવી તો લાભ થાય છે, અન્યથા લાભ થતો નથી. પહેલી જ રીત છે કે પ્રીતિએ સહિત કથા સાંભળવી. જો જેમાં આપણને દ્રઢ પ્રીતિ હોય ને, એનું દરેક વાક્ય, દરેક ક્રિયા રહે ને સારી લાગે. એટલે પ્રીતિ હોવી જરૂરી છે, એટલે કે પ્રેમ. તો કથા શ્રવણ આપણે કેવી રીતે કરવું? તો જેમ સ્વાતિ નક્ષત્રની અંદર વરસાદ પડે અને આમ માછલી છે ને કૂદીને આમ ગ્રહણ કરે ટીપા, એ 1,00,000નું એમાં મોતી બની જાય. બસ એમ છે ને કથા વાર્તાના જે શબ્દો રહ્યા ને, એટલા શબ્દો તત્પર રાખીને આપણે ગ્રહણ કરવાના. અને એવી પ્રીતિ જ્યારે રાખીએ ને એને કથા શ્રવણ કર્યું કહેવાય. માત્ર પછી સાંભળવા ખાતર આપણે સાંભળતા હોઈએ, સમય પસાર કરવા હાટું બેઠા હોઈએ, પરાયણે સભા ભરતા હોઈએ કે આપણે હાલો કાર્યકરનું મન સાચવી લઈએ અને રવિ સભાનો નિયમ આપ્યો છે ભરી લઈએ. તો આવી રીતે કથા જે સાંભળતા હોય એને કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી. યોગીજી મહારાજ તો કહેતા કે કથા ન સંભળાય ને તો બળતરા થવી પડે. આમ જેમ કોઈ શ્રેષ્ઠ રસોઈ હોય અને આપણે એમાં રહી જઈએ તો કેવી આપણને બળતરા થાય. જેમ ઉપવાસ કર્યો હોય ને પછી પારણા કરવાનું હોય, ખાવાનું તૈયાર હોય, 32 ભાતના ભોજન તૈયાર હોય, અને કોઈક આપણી થાળી આમ આંચકી લે તો કેટલી બળતરા થાય. બહુ તરસ લાગી હોય, 2 દિવસ તરસ્યા જ હોઈએ, પાણી મળ્યું જ ન હોય, અને તમને આમ પાણી આપે અને જ્યાં મોં સુધી તમે આમ ગ્લાસ લ્યો અને કોઈક ઝૂંટવી લે તો કેટલી દાઈશ ચડે. બસ એવી જ રીતે આત્માના ખોરાક માટે છે ને કથાની જરૂર છે, અને એ વિના આપણને દુઃખ થાય છે. અને જો નથી થતું ને તો સમજવું કે હજી કથામાં પ્રીતિ નથી, હજી પણ કથાના શબ્દો સાંભળો છો અને તમને જગતના વિચાર આવે છે, એ સ્વભાવો તમારા નડે છે, તો સમજી લેવાનું એ કથા વાર્તાની એ જે એમાંથી જે બળભરી શબ્દો અને જે તમારું પરિવર્તન કરાવનાર શબ્દો છે ને એ નહીં થાય. તમે જે આજથી 10 વર્ષ પહેલાં જે સ્થિતિ હતા ને એ સ્થિતિ અત્યારે જ રહેશે અને આગામી સમયમાં પણ એ જ રહેશે. એ શબ્દોની અસર ક્યારે થાય કે શબ્દો જ્યારે મનની અંદર, હૃદયની અંદર ધારીએ ને તો એ યથાર્થ રીતે પરિણામ પ્રાપ્ત થાય. બાકી સાંભળવા ખાતર સાંભળવાથી કોઈ પણ પ્રકારનો લાભ કોઈને થયો નથી અને થવાનો પણ નથી. ઘણી બધી ગ્રંથાલયો છે, લાખો કરોડો પુસ્તકો છે, તો એમ જ બધાને જ્ઞાન પ્રાપ્ત ન થઈ જાય? પણ વાંચો તો થાય ને, સમજો તો થાય ને, વિચારો તો થાય, અંતરદ્રષ્ટિ કરો તો પ્રેરણા મળે. અન્યથા નિયમ ધર્મ કે આજ્ઞા પાળવાની પ્રેરણા એમ મળે નહીં. 2017માં તે લંડનની અંદર મહંત સ્વામી મહારાજનું વિચરણ હતું અને ત્યારે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના આધારે એક છાવણીનું આયોજન કરવાની પ્રેરણા આપેલી. એટલે સ્વામીશ્રીની રુચિ મુજબ છે ને છાવણીનું આયોજન થઈ ગયું, પણ સ્વામીશ્રી તો નિશ્ચિત સમયે આશીર્વાદ આપવા માટે વધારે. હવે આખા દિવસમાં કુલ 7.5 કલાક એ બેસીને મહંત સ્વામીમાં જે કથા વાર્તાનું શ્રવણ કરેલું.
મહંત સ્વામી મહારાજને ઉત્સાહ એવો અદમ્ય હતો કે સાંજનું સત્ર શરૂ થવાનું હતું, 5 મિનિટ પૂર્વે આવી ગયા. હવે તૈયારી બૈયારી, જે વક્તાએ હાજર નહોતા, અને તાત્કાલિક પછી વ્યવસ્થા કરી અને સ્વામીશ્રીએ 4 કલાક અને 10 મિનિટ સુધી એક આસને બેઠા. વચ્ચે પાણી પીવા કે લઘુ શંકા માટે પણ ઊભા ન થયા. કોઈ પણ પ્રકારનો કંટાળાની તો વાત જ નહીં, કોઈ બગાસાય નહીં આવતા. સતત બસ માળા જાપ અને કથા શ્રવણ કરે. હવે એ જ રાત્રે છે ને ભદ્રેશ સ્વામીએ મહંત સમાજને પ્રશ્ન પૂછ્યો કે આપ સ્વામી કેટલા કલાક સુધી આમ કથા વાર્તા સાંભળી શકો? એટલે સ્વામીશ્રીએ સહજતા જ કીધું કે હજી બીજા 2-2.5 કલાક હોય તો સાંભળી લઉં. હવે બોલો, ઉંમર હતી 85 વર્ષની, અને એવી વયે પણ 10 કલાક કથા શ્રવણની તૈયારી છે ને મહંત સ્વામી મારે જે બતાવી હતી. હવે આપણને તો 1 કલાક કથા વાર્તા સાંભળવાની હોય, તેમાં તો આપણે 10 તો લંચ પાડીએ, તેમાં શબ્દો ક્યારે જીવનમાં ઉતરે? કોઈ દિવસ સુધારો ન થાય. તો આ સ્વામીશ્રીનો આ કથા વાર્તાનો ઈશક રહ્યો ને, એ વર્ણવતા આપણે શબ્દકોશમાં કોઈ એવો શબ્દ નથી કે આપણે એમને નવાજી શકીએ. તો જો કથા શ્રવણમાં પ્રીતિ હોય ને તો જ આવો ભીડો વેઠાય, બાકી ભીડો વેઠાય નહીં. જે વિદ્યાર્થીને શિક્ષણનું મહત્વ ખબર પડી જાય ને, એ રાત્રે 10-10 કે 12-12 કે 2-2 વાગ્યા સુધી મહેનત કરે. એને એ મહત્વ એનું સમજાઈ ગયું હોય. એને તમે જમવાનું સારું દ્યો કે ન દ્યો, ચાલે બધું. એને કોઈ વ્યવસ્થા બીજી ન જોવે. એ સગવડતા ન માગે. જેને કરવું હોય ને એ ગમે એવી રીતે કરે. એમ જેને પ્રીતિ હોય ને, જેમાં એ આપોઆપ એ સંજોગવશાત થઈ જાય છે. ઘણી વાર તો આપણને છે ને કથામાં આવીએ ને એટલે ઘણી વખત આપણે મોબાઈલના કારણે કથામાં જે યથાર્થ લાભ મેળવવાનો એ ન મેળવે. શા માટે? ફોન આપણો સાયલેન્ટ હોય જ નહીં, ડેટા ઓન જ હોય, અને વોટ્સઅપ શરૂ જ હોય. કોઈનો મેસેજ તો નહીં થાય. એટલે તમે થોડા કરોડોપતિ છો તો તમારે મેસેજ ઉપર મેસેજ આવે અને લાખો રૂપિયાની ડીલ કરવાની હોય. પણ આપણે સહજ સ્વભાવ, અને એમાંય મેચ શરૂ હોય તો સ્કોર ક્યાં પહોંચ્યો? વિરાટ કોહલી કેટલા સ્કોરે? ટેસ્ટ મેચની અંદર શુભમન ગિલે 279 રન માર્યા. ઓહો, હવે આમ રેકોર્ડ કરી નાખ્યો વિરાટ કોહલીને. પણ એને રેકોર્ડ કર્યો, તમને 1 રૂપિયો મળ્યો? એ જે કરવા ગયા હોય એમાં ધ્યાન આપો ને. પણ નહીં, આ સાહજિક સ્વભાવ અને આસક્તિ છે ને, એના લીધે આપણે ક્રિકેટ સ્કોર હોય ને આડુળી વાતચીત હોય ને, તો અમુક તો પાસ ખુરશીમાં જ બેઠા હોય 70 વર્ષની ઉંમર, અને તોય કથા વચ્ચે છે ને ઊભા થાય અને બહાર ફોનમાં 5-10 મિનિટ વાત કરે, પછી પાછા બેસી જાય. આપણને એમ લાગે 70 વર્ષના બાબાને શું વહીવટે છે? પણ બસ એમાં બસ દ્રઢ પ્રીતિ હોય છે એને. પણ કથા વાર્તામાં હોય ને તો એક પણ શબ્દ વ્યર્થ ન જવા દે. તો સમજી લેવાનું કે તમને જો પ્રીતિ કથા વાર્તામાં છે, આમ 5 મિનિટની પણ તલપ, આમ કે ઓહો 5 મિનિટ રહી જશે, હાલો આજ વહેલા વહી જઈએ, આવું થાય ને ત્યારે સમજવાનું કે કથા વાર્તામાં પ્રીતિ દ્રઢ થઈ. અને બસ પછી તમારા જીવનની અંદર છે ને નિયમ ધર્મ પણ આવશે, આજ્ઞા પણ આવશે, ને ધીમે ધીમે તમે ઉધ્વ ગતિને આવશો. ને મહારાજની અને સંતની પણ કૃપા તો જ થશે. અને જો તમે ટાઢા ઘોડે બેહી રહ્યા, ભલે ને એ તો 5-10 મિનિટ થાય, આમ તો આટલા બધા કથા, આટલા વર્ષોથી કથા વાર્તા સાંભળવી છે, બધા શબ્દો એકને એક જ છે, પ્રસંગો એકને એક જ કહે છે. આવું જ્યારે મનમાં આવશે ને, એ સમજી લેવાનું, એ જ્ઞાનના જ રહેવાના છે. કોઈ કસર ટળવાની નથી, સ્વભાવ નથી જવાના. એ 5 વિષયોમાં જ આપણું જીવન આખું વહી જશે, અને ફરી વખત જન્મ લેવો પડશે. બસ ફરી વખત KG1ની અંદર એડમિશન. હવે ત્યારે શું આવે કંઈ નક્કી નહીં. અત્યારે તો LKG ને એવું બધું છે, નર્સરી, બાલ વાટિકા ને એવું બધું. તો ત્યારે તો કેવું બધું હશે નક્કી જ નહીં. પણ આ શું છે? પ્રીતિ નથી ને ત્યારે આ થાય છે. તો ખાસ પ્રીતિએ કરીને સાંભળશું ને તો યથાર્થ પરિણામ અવશ્ય આવશે. જો આપણે એ પણ એક સમજવાનું છે કે કથા વાર્તા એમાં વિશ્વાસ અને શ્રદ્ધાથી કથા સાંભળવી. કારણ કે કથામાં કે શાસ્ત્રની અંદર જે વાત આવે ને સાચી છે, અને ભગવાનનો મહિમા એ પણ સાચો છે. એમાં દ્રઢ વિશ્વાસ જોઈએ, અને તો જ કથા અસર કરે. અને જો કોઈ પણ સંબંધ હોય ને ભગવાન સાથેનો, એક વ્યક્તિઓ સાથેનો હોય, એ વિશ્વાસથી જ ટકે છે સંબંધ. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં કે અક્ષરને રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ અણુની જેમ ઉડતા ફરે. એટલે આ સાંભળી છે ને કેટલાકને સંશય થાય, તો દ્વારપાળને જઈને પૂછે કે સ્વામીની વાત સાચી? તો દ્વારપાળ પણ એવો જ તે. એ કહે કે સ્વામી પણ મોટા ને એમના ગપ્પા પણ મોટા. હવે આવાની કથા અસર થાય? વિશ્વાસ જોઈએ ને તો કામ થાય. કોઈ ભાગીદાર સાથે, વ્યક્તિ સાથે આપણે ધંધો કરીએ ને તો વિશ્વાસ હોય, રાખીને કામ કરીએ ને તો આગળ વધીએ, અન્યથા આગળ વધીએ નહીં. વિશ્વાસ તો ક્યારે આપે? આપણે વિશ્વાસ તો લાવવો છે. તો વિશ્વાસ ક્યારે આવે? કે જો આપણી બુદ્ધિનું આપણે ડહાપણ મૂકીએ. જો એક ફેથ છે ને, એક લોજિક છે, એક શ્રદ્ધા છે ને તર્ક છે. જ્યારે ભગવાનનો વિષય રહ્યો ને શ્રદ્ધાનો વિષય છે,
અને ભગવાનના કોઈ દિવસ પારખા ન લેવાના હોય, એમની પરીક્ષા ન, એ આપણી પરીક્ષા લે. એમ આપણે વિશ્વાસ કેવો રાખવાનો છે? તો યોગીજી મહારાજ તો કહેતા કે સમાગમ કરવા જ્યારે પણ જઈએ ને ત્યારે જે પોતાની બુદ્ધિ હોય અને જે સમજણ હોય એના બીબાર્યા ને એ મૂકીને જવું, એટલે કે તાળા જ મારી દેવા, જેથી જે વચનો જ્યાંથી ત્યાં વાત થતી હોય ને એ આપણા જીવનમાં આપણને વિશ્વાસ આવે, અને જેટલો વિશ્વાસ આવશે ને એટલું કાર્ય વધુ સારું થઈ જશે. એકવાર એક ભમરો છે ને ગીગાને પોતાની સાથે બગીચામાં, કે સુગંધ કેટલી બગીચાની અંદર સારી આવે છે, એટલે આ ભમરાની ઈચ્છા કે આ ગીગાને લઈ જાઓ. હવે આ ગીગો એટલે શું? વિષ્ટા ખાનર એક પ્રકારનું ઢાલ્યું જીવડું, એને ગીગો કીધો. એટલે આવી રીતે લઈ જાય છે બગીચાની અંદર કે ચાલો હું જે ગુલાબને મોગરાની જે સુગંધ અનુભવું છું એ આ ગીગાને પણ અનુભવ કરાવું. પણ ગીગાને થયું શું? નાકની અંદર છે ને વિષ્ટાની ગોળી ભરીને આવ્યો હતો. એટલે બગીચામાં ગમે ત્યાં આમ મોગરાને સૂંઘવા જાય તો વિષ્ટાની જ સુગંધ આવે, ગુલાબને સૂંઘવા જાય તો ત્યાં પણ વિષ્ટાની ગોળી આવે, એમ બધી જગ્યાએ વિષ્ટાની જ સુગંધ આવે. એટલે ગીગાએ કીધું મને કાંઈ સુગંધ આવતી નથી, અહીંયા ક્યાં કાંઈ સુખ જ છે. એટલે ભમરાએ જોયું ને તો એના નાકની અંદર વિષ્ટાની ગોળી હતી. એટલે એને ગીગાને લઈ જાય છે પાણીના હોજની અંદર, અને એવો ઝપકોળ્યો ને ઊંધો કે ગીગામાં નાકની જે વિષ્ટા હતી ને ગોળી નીકળી ગઈ. પછી છે ને એ બગીચામાં લઈ જાય અને ફૂલોની સુગંધ એને પછી આવે છે. તો જો આમ આપણે છે ને બુદ્ધિમાં જે લૌકિક વિચારો ભરીને રાખીએ કે આની સાબિતી શું, વિજ્ઞાન તો આવું કહે છે, આ વ્યક્તિ તો આમ કહે છે, આવું હોતું હશે, આ બધું તો વેવલા વેડા છે, અને આ બધું આપણને બ્રેન વોશ કરવાનો ધંધો કરે છે, પૈસા કમાવાનું કામ કરે છે, અને આ તો આપણે તો આધુનિક કહેવાય ને આવા જૂના જમાને આપણે વાતું ન સંભળાય, આ બધું તો 200-300 વર્ષ પહેલાંની વાત છે, અત્યારે આવું શક્ય જ નથી. તો જો આવા બધા વિચારો આપણે રાખતા હોઈએ ને તો વિશ્વાસ આવે નહીં. આ શંકા રહી ને, આ શંકા જ તે કથા વાર્તામાં આપણને સુખ નથી લેવા દેતી. આપણે કાંઈ જજ નથી બનવાનું, જે વાતો થાય છે એ વાતોમાં આપણે દ્રઢ વિશ્વાસ રાખવાનો છે, અને વિશ્વાસથી જ વહાણ તરે છે. બાકી ક્યાં વહાણ એમના, જો એ કોઈ નાવિક હોય જેનો કપ્તાન એ જ તેમ કે આ તો આજ તો વાવાઝોડું આવશે ને વહાણ ડૂબાઈ જશે ને, તો તમે વહાણ તરાવી જ ન શકો દરિયાની અંદર. એવી જ રીતે આ વિશ્વાસ રાખીને ભગવાનનું કામ કરવાનું છે ને કથા સાંભળવાની છે, તો આપણને લાભ મળશે. અને જો વિશ્વાસ ન આવે તો પરિણામ સમજી લેવાનું કે કથા શ્રવણનો કોઈ લાભ નથી. કથા સાંભળવા છતાં પણ જો આપણને બાહ્ય રીતે લાભ થયો હોય તેમ ન લાગે, પણ છતાં પણ અશ્રદ્ધા ન રાખવી. કારણ કે જો આમાં લાભ ન દેખાય પણ લાભ થાય છે એ નક્કી છે. આપણે લાભો હમણાં ઘણા બધા જોયા. એવા વિશ્વાસથી કથા સાંભળવીને, અને પ્રીતિ અને વિશ્વાસ આ નિયમિત આપણે એ રીતે કથા સાંભળીએ તો અવશ્ય જીવનની અંદર લાભ થાય છે. અને ચાતુર્માસની અંદર પણ અત્યારે આપણે અલગ અલગ પ્રકારના નિયમો લઈએ છીએ, ખાવામાં તે સાથે સાથે વાંચનમાં, શ્રવણમાં, પ્રદક્ષિણામાં, વિશેષ ગ્રંથોમાં. તો આ એક વાત પાસ સમજવાની છે કે આ કથા શ્રવણ રહ્યું એ આપણે સત્સંગ સભા ભરવી એટલે બધું એમાં આવી ગયું એવું નથી. હજી એમાં આગળ વધવાનું, ઘર સભા કરવાની છે, સત્સંગ શિક્ષણ પરીક્ષા પણ આપવાની છે, જીવન ચરિત્ર એમના ગ્રંથોનું વાંચન કરવાનું છે. હવે પ્રમુખ સ્વામીમાં તો યોગીજી મહારાજના જીવન ચરિત્રને ઉદ્દેશીને કહેતા કે યોગીજી મહારાજનું જીવન ચરિત્ર 100 વખત વાંચો ને તોય ઓછું છે. તો વિચાર કરો કેટલું એમાંથી ગહન એમને કીધેલું વાક્ય. વચનામૃત પણ પરાવાણી છે, અને આ બધું આપણે શીખવાનું છે. તો એમાં આગળ વધવાનું છે, એમાં મનન ચિંતન કરવાનું છે. મહંત સ્વામી મહારાજને એક યુવા શિબિરની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ વચનામૃત તમે કઈ રીતે વાંચો? તો જો એમની રીત રહીને એ અગત્યની છે, સમજવા જેવી છે. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે હું વચનામૃત ખાલી એક ફકરો વાંચું ને એટલે મને આગળ વાંચવાનું મન જ ન થાય. કેમ ન થાય? કારણ કે એ એટલી ફકરાની અંદર એટલું બધું મનન ચિંતન ને અંતરદ્રષ્ટિ થાય, નવી નવી પ્રેરણા જ મને મળે, અને એમાં હું વિચાર જ કરતો રહું. જો અંતરદ્રષ્ટિ કરે, પ્રેરણા મેળવે, પછી બીજા દિવસ પાછું એમ થાય કે હું ક્યારે સવાર પડે હું વચનામૃત હાથમાં લઈને વાંચું. તો જો આવો ઉત્સાહ હોય ને તો અવશ્ય આપણને લાભ થાય જ છે. તો આવી એક દ્રઢતા રાખવાની છે. મોટા સંતો ઘણી વખત કહે કે વચનામૃત વાંચીએ ને ત્યારે શ્રીજી મહારાજ કથા અમે સાંભળીએ છીએ એમની, જ્યારે સ્વામીની વાતો વાંચીએ ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની કથા અમે સાંભળીએ છીએ. તો જો આવું તમે માનો તો અવશ્ય સદગ્રંથોનું વાંચન તમને મજા આવશે, ગમશે, અને ચાતુર્માસ દરમિયાન પણ આ નિયમો સચવાઈ રહેશે. તો અવશ્ય આપણે બધાય સંકલ્પ કરીએ, હું હોય કે તમે હોય, બધાય સર્વે, કારણ કે દરેકે મોક્ષ પ્રાપ્ત કરવો છે, દરેકને કલ્યાણની એક ઈચ્છા છે, અક્ષરધામમાં જવું છે.
તો એ માટે આપણે આ સત્સંગ સભા તો એકે ચૂકીએ નહીં. જેમ યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે કથા વાર્તાનું આપણે વ્યસન પાડી દેવાનું છે. અને વ્યસન કેવું કે ફરજિયાત કર્યા વગર રહેવાય નહીં. આ કોઈ બીડી તમાકુ કે સિગરેટનું વ્યસન નથી, આ તો કથા શ્રવણનું વ્યસન છે. અને આ એક વખત વ્યસન રાખો તો જીવ અવશ્ય શુદ્ધ થાય જ છે. અને સાથે સાથે આપણે જે વ્યસનો જે તમે કહો છો, જે અન્ય વ્યસનો રહે ને આનાથી દૂર થશે. પણ આનું વ્યસન હશે તો કામ વાસના હશે કે પંચ વિષયો હશે, આ બધાયમાંથી સ્વભાવોમાંથી મુક્તિ અવશ્ય મળશે. તો આજના ચાતુર્માસના દિવસે આજથી પ્રારંભ થાય છે. અને દેવશયની એકાદશી પણ કહે છે, દેવપોઢી એકાદશી પણ કહે છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં પણ આજથી ન જ તે અમે એવો એક સંકલ્પ કરીએ કે 4 મહિના સુધી અમે કથા શ્રવણ કરીશું. પછી તમે તમારી રીતે સમય પણ ડિસાઈડ કરી શકો છો અને આગળ વધી શકો છો. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ કથા શ્રવણ આવી રીતે કરીએ. અને તમે જેમ કીધું છે કે નિર્વિકલ્પ પણ થશે અને સાથે સાથે એક વિષયોમાં આસક્ત પણ નહીં થઈએ. તો આજના દિવસે રવિ સભાની અંદર પધારેલ દરેક દિવ્ય હરિભક્તોને વિનંતી કે આપણે સૌ કોઈ અવશ્ય કથા શ્રવણ કરીએ. જય સ્વામી નારાયણ.